ज्ञानतिमिरन्दानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। વર્ધમાન શક્રસ્તવનો સ્વાધ્યાય આપણો ચાલુ છે. 11 આલાવામાંથી આપણો અત્યારે કયો આલાવો ચાલુ છે? ત્રીજો આલાવો ચાલુ છે. આ ત્રીજા અને ચોથા આલાવામાં નમોત્થોણમ સૂત્રમાં જે પરમાત્માના વિશેષણો આપેલા છે, લગભગ એ જ બધા વિશેષણો અહીંયા આપેલા છે. એમાંથી ગઈકાલે આપણે કયા બે વિશેષણોનો અર્થ વિચાર્યો હતો? લોગુત્તમાણમ અને લોગ નાહાણમ. લોગુત્તમાણમનો શું અર્થ કર્યો? લોકમાં ઉત્તમ, ઉત્તમ અથવા ઉત્તમોત્તમ. કારણ કે તેઓ નિસ્વાર્થ ભાવ પોતે કૃતકૃત્ય બની ગયા, હવે કાંઈ કરવાનું બાકી નથી અને જગતના જીવો ઉપર અનેક પ્રકારે નિરંતર ઉપકાર કરી જ રહ્યા છે. પછી લોગ નાહાણમ એનો શું અર્થ કરી? લોકના નાથ. લોગુત્તમાના લોકનો અર્થ શું કર્યો હતો? એવા લોકો ભવ્ય લોકો. અને લોગ નાહાણમનો અર્થ શું? શબ્દાર્થ શું થાય? ખાલી લોગના નાથ. નાહ એટલે નાથ, બરોબર? તો નાથ કોને કહેવાય? જે શું કરે? વેચી જો યોગ અને ક્ષેમ. યોગ એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે એનું રક્ષણ જે કરે કરાવે તે નાથ કહેવાય, બરોબર? તો ભગવાન અહીંયા લોક શબ્દનો શું અર્થ લેવાનો છે? બોલો, કોઈને ખ્યાલ છે? લોગ નાહાણમાં લોક શબ્દથી કયો લોક લેવાનો? કેવા લોકો લેવાના? ગુણરૂપી બીજ. ભવ્યમાં પણ જે જીવોમાં ગુણરૂપી બીજનું આધાન એટલે વાવેતર થયેલું હોય, અર્થાત જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય, ભગવાનની સન્મુખ થયા હોય, એવા નાસ્તિક હોય, ભગવાનથી વિરુદ્ધ વિપરીત હોય, તો એમાં એનું યોગક્ષમ ભગવાન કેવી રીતે કરી શકે? એટલે અહીંયા લોક શબ્દનો અર્થ એવા ભવ્ય લોકો કે જે ભગવાનની કંઈક સન્મુખ બન્યા છે, કંઈક શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે થઈ છે એવા. અને હવે આવે છે વિશેષણ આજે લોગ હિયાણમ, અથવા સંસ્કૃતમાં કહીએ તો લોક હિતાય. તો એનો શબ્દાર્થ શું થશે? લોકનું હિત કરનારા એવા હરિયન પરમાત્માને નમસ્કાર થાઓ. તો હવે અહીંયા લોક શબ્દથી શું અર્થ લે છે અને લોકોનું હિત એટલે શું એ આપણે જોઈએ. એ શરૂઆત પહેલાં એક દ્રષ્ટાંત સમજીએ કે રસ્તા પર ચાલતો કોઈ બાળક અચાનક સહેજ વળાંક લઈને ચાલે છે. કારણ ત્યાં જમીન ઉપર શું પથરાઈ હતી? શું પથરાયું હશે? લીલ. ચોમાસામાં તમારી બિલ્ડિંગની આજુબાજુમાં રસ્તાની વચ્ચે જ ઘણી વાર નીલ શેવાળ જેવું થઈ ગયું હોય, જે કેવું અનંતકાય હોય. એટલે એના તનબૂનમાં જેટલા જીવો એટલા જીવો આ નીલ ફૂગ શેવાળમાં પણ હોય છે. તો આ નાનો બાળક, એને કેમ ખબર પડી હશે કે આના પર પગ ન મુકાય? લીલ એટલે અનંતકાય. અને આજની ભાષામાં કેવું, અંગ્રેજીમાં તમે જે સોસાયટીમાં રહેતા હોય કેવી સોસાયટી કહેવાય? કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. લાંબુ પૂરું કેવું હતું? એકબીજાના સહકારથી જે ચાલે, કોઓપરેટ કરવાથી. તો એવી રીતે જાણે એક જ ઘરમાં અનંતા જીવો ભેગા રહે, એટલે એને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ઉપમા આપી, નીલફૂગ શેવાળ કે ગનગુડને. તો નાનકડું બાળક એને જોયું કે અહીંયા નીલફૂગ છે તો એના ઉપર પગ ન મૂક્યો, ફરીને જરા ગયો. તો એનામાં આ સંસ્કાર ક્યાંથી આવ્યા? એ સમજ ક્યાંથી મળી? એની કોની પાસેથી મળી હશે? મુખ્યત્વે મમ્મી પાસેથી. આપો છો કે નહીં આજકાલ આવી તમારા ડોઈતરા પોતરા જીવગીરી જોવે એને કે બેટા આમાં પણ અનંત જીવો હોય, માટે ખવાય પણ નહીં, એના ઉપર પગ પણ મુકાય નહીં. એક પરિવારમાં એક કબાટ હતો મીટને અડેલો, અને ભીતમાંથી ભેજ કે રેચ આવતો હતો, એને કારણે એના પર નીલફૂગ જામી ગઈ હતી. કોઈક કારણે એમને કબાટને ખસેડવાની જરૂર પડી ત્યાંથી, પણ જરા ખ્યાલ આવ્યો, જોઈ લીધું પાછળ પણ. તમે પણ ગાડી ચલાવતા પહેલાં જોઈ લો, સ્કૂટર ચલાવ કોઈ ગોલડી બસમાં છે ને, તો એને જોયું હતું પાછળ નીલફૂગ હતી, એટલે પછી એમણે ખસેડ્યો નહીં કોઈએ. 6 મહિના એમને એમ રહેવા દીધો. પોતાની મળે નીલફૂગ સુકાઈ ગઈ, પછી જ એ લોકોએ એનો ટ્રાન્સફર કર્યો. તો અહીંયા બાળકને સમજણ એની માતા પાસેથી મળે છે. પણ એની માતાને બાળપણમાં જાણકારી કદાચ કોની પાસેથી મળી હશે? ધારો કે એમના વડીલ પાસેથી, તો પાઠક એટલે કોઈ શિક્ષક, કોઈ પંડિત કે ભણાવનારની પાસેથી મળી હશે, અથવા કોઈ શ્રમણી ભગવંત એટલે કે સાધુજી ભગવંત પાસેથી મળી હશે, બરોબર કે નહીં? સાધુજીઓ આવે સત્સંગ કરો ને તમે. પણ હવે એમને ક્યાં સમજ મળી હશે સાધુ સાધી ભગવંતને? આમ આગળ આગળ વધીએ તો છેક એનો છેડો ક્યાં પહોંચે? આ જાણકારીનો સોર્સનો છેડો છેવટે શ્રી ગણધર ભગવંતોને સ્પર્શીને છેવટે પ્રભુના ચરણોમાં સ્થિર થાય છે, બરોબર? એટલે મૂળમાં પ્રભુ
કંદમૂળમાં કે નીલફૂગમાં પણ અનંત જીવો છે, માટે એનું ભક્ષણ પણ ન કરવું, એના પગ વગેરે પણ ન મૂકવો. આ બધી સમજણ કોણે આપી? સૌથી મૂળમાં પરમાર્યન પરમાત્માએ કેવળ જ્ઞાન દ્વારા જાણીને આપણને જણાવ્યો. બરોબર. વનસ્પતિમાં જીવત્વ સાબિત કરવા માટે કેટલાને ખબર છે? બોલતા નહીં, વૈજ્ઞાનિકનું નામ વનસ્પતિમાં પણ આપણા જેવી ચેતના કે જીવ છે. હા, આંગળી ઊંચી કરો, 1 2. બાકીનાને ખબર નથી, પ્રવીણ બાપાને ખબર નથી, તમને ખબર, તમને તો ખબર છે ને? ખબર છે. આ બાજુ કેટલાને ખબર છે? બસ 4 5 આંગળી ઊંચી છે, બાકીનાને ખબર નથી. બોલો. હા, જગદીશચંદ્ર બોઝ, અને ગુજરાતીમાં બસુ કે, અંગ્રેજીમાં બોઝ અને ગુજરાતીમાં જગદીશચંદ્ર બસુ. એમણે પ્રયોગશાળામાં કેટલાય પ્રયોગ કર્યા હતા. એ વખતે હજી વિજ્ઞાન, બધા વૈજ્ઞાનિકો માનતા નહોતા કે વનસ્પતિમાં પણ ચેતના કે જીવ છે. પણ એ વાતને જગદીશચંદ્ર બોઝે સાબિત કરવા માટે બધા અનેક દેશોના વૈજ્ઞાનિકોને બોલ્યા અને એમણે કહ્યું કે આપણને જેમ ઝેરની અસર થાય, માણસ મરી જાય, એમ વનસ્પતિને પણ જો ઝેરી ઇન્જેક્શન આપવામાં આવે તો એ પણ મુરઝાઈ જાય, કરમાઈ જાય, એટલે કે મરી જાય. આ વાતની સાબિતી કરવા માટે મોર થૂ બહુ ઝેરી પદાર્થ છે એકદમ, એને પાણીમાં ઓગાળી લિક્વિડ બનાવી ઇન્જેક્શનમાં ભરી અને ઇન્જેક્શન એક માટીના કુંડામાં રહેલો છોડ, હા, લીલોછમ, એને આવવાનો હતો. અને એ આપવાથી જગદીશચંદ્ર બોઝનો દાવો હતો કે થોડી ક્ષણોમાં, થોડી મિનિટમાં આ ઝાડ કરમાવા અને મુરઝાવા લાગી જશે. પણ આવું કાંઈ જ થયું નહીં. ઇન્જેક્શન આપવામાં આવ્યું, કાંઈ જ થયું નહીં, ઝાડ ઉપર જરાય અસર થઈ નહીં. એટલે તરત જ જગદીશચંદ્ર બોઝે શું કર્યું ખબર છે પ્રવીણભાઈ? કોને ખબર છે? કોઈને ખબર નથી. હા, શું કર્યું? હા, ઓલું પાણી જે હતું ને મૂર્તિનો, એમાંથી ઇન્જેક્શન ભર્યું હતું, એ સમજી ગયા કે નક્કી આમાં કંઈક ગડબડ ગોલમાલ થઈ ગઈ છે. હકીકતમાં જો ઝેરી પદાર્થ હોય તો મારું ઝાડ મારવું જોઈએ, નથી થયો એનો મતલબ કે આ ઝેરી પદાર્થ નથી. આ ચાલીથી કોઈ પડી તો એને બદલાવી નાખવામાં આવ્યો છે. આ સાદું પાણી કે કલરફુલ પાણી હશે. એટલે સીધો પોતે પી ગયા, આપઘાત કરવા માટે નહીં. એવું નહીં કે હવે આટલા બધા વૈજ્ઞાનિકો વચ્ચે ખોટો થયો એટલે પછી આ આપઘાત કરી નાખ્યો, એમ નહોતું. પણ એમને શ્રદ્ધા હતી કે આ ઝેરી પદાર્થ ન જોવો જોઈએ. પી ગયા, હસતા રહ્યા, કાંઈ જ ન થયું. એટલે બધા ઓલા સામે લોકો જે હતા ષડયંત્ર કરનારા, એની પોલ ભૂલી ગઈ. તો કહેવાનો મતલબ એ છે કે જગદીશચંદ્ર બોઝે પ્રયોગશાળામાં બીજા અનેક પ્રયોગ કર્યા હતા. એવા ગ્રાફ જેમાં જે હાર્ટનું કેમ નોંધ્યા ને, હાર્ટબીટ, એવી રીતે એવા મશીનો શોધ્યા હતા કે વનસ્પતિમાં પણ હર્ષ, એને કંઈ પાણી પાવામાં આવે, ખાતર આપવામાં આવે તો હર્ષ વ્યક્ત કરે, એના અમુક કંપનો નોંધાય. અને કોઈ શસ્ત્રથી એને મારવાની પ્રયત્ન કરવામાં તો એને ભયની ધ્રુજારી, એ પણ એમાં નોંધાય. આવા અનેક પ્રયોગો દ્વારા એમણે આ સિદ્ધ કર્યું હતું. ત્યારે ભગવાને તો કોઈ પ્રયોગ વગર કેવળ યોગના બળથી, ધ્યાનના બળથી, સાધનાના બળથી, કેવળ જ્ઞાનના બળથી પ્રભુએ વનસ્પતિને સચેતન કરી દીધી. એ ઉપરાંત ખાલી વનસ્પતિ નહીં, હાલતા ચાલતો જીવો ઉપરાંત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, બધામાં પણ જીવત્વને જણાવનાર એકમાત્ર આપણા પ્રભુ છે. પ્રભુએ પ્રરૂપેલ સળજીવ નિકાયની વાત વિશ્વના જીવ વિજ્ઞાનમાં આજે પણ અજોડ છે. અનંતા જીવો પ્રભુના કેવલ જ્ઞાનની ફ્લેશ લાઇટમાં ઝીલાયા અને દેશનાના માધ્યમે ભગવાને રજૂ કર્યા. ત્યાં પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરેમાં પણ આપણા જેવી જ ચેતના રહેલી છે. કોઈને દુઃખ ગમતું નથી, કોઈને મરવું ગમતું નથી, મને કોઈના દુઃખમાં કે મરવામાં નિમિત્ત ના બનો. માહણ કોઈ જીવને હણો નહીં, આવો ઉપદેશ ભગવાને આપવા દ્વારા જગતના સર્વ જીવોનું રક્ષણ કરાવવા માટે પ્રયત્ન કર્યો. આ જ્ઞાન યાત્રાની પાછળ દયા ધર્મનું ફોલો અપ ચાલ્યું. અહીં કેટલાય લોકો સર્વથા અથવા અંશતઃ પણ જીવ વિરાધનાથી પાછા ફર્યા. સર્વથા કોણ પાછા ફર્યા કહી શકાય? પંચમહાવ્રતધારી સાધુ સાધી ભગવંતો. અંશતઃ કોણ કહી શકાય? દેશ વિરતિધારી વણવ્રતધારી શ્રાવક શ્રાવિકાઓ. સ્થૂલ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા જમી લીધી હોય, બરોબર. અને અનંતાજીઓ એના લાભાર્થી બન્યા. તો લાભાર્થી માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરીશું? પહેલો અક્ષર બી હોય તો બેનિફિશિયર. બેનિફિટ એટલે લાભ, લાભાર્થી બેનિફિશિયર્સ બન્યા, બરોબર ને? હા, ભગવાને આ બધામાં જીવત્વ જણાવ્યું. જુઓ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિમાં જીવ છે એ વાત તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે પણ જણાવી છે. પણ જરા જુદા, શું કયા શબ્દોમાં? પૃથિવ્યામપ્યહમ પાર્થ. પાર્થ એટલે હે અર્જુન, પૃથા માતાનો પુત્ર, કુંતીનો પૃથા પણ કહેતા હતા, એનો પુત્ર એટલે અર્જુન.
પૃથિવ્યામ અપી અહમ, પૃથ્વીમાં પણ હું છું. વાયુ અગ્નૌ જલેપ્યહમ, વાયુમાં અગ્નિમાં જળ એટલે પાણીમાં પણ હું છું. માટે યોમામ અને સર્વભૂત ગતોપ્યહમ, બધા જ નાના મોટા પ્રાણીઓમાં જીવોમાં હું રહેલો છું. યોમામ સર્વગતમ જ્ઞાત્વા ન ચ હિંસેત કદાચન. અહમ તામ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતે. અર્થાત જે આ રીતે બધામાં મને રહેલો જાણી સમજીને કોઈ જીવને અણતો કે મારતો નથી, એને હું પણ મારતો નથી. આવા શબ્દો ભગવદ્ ગીતામાં છે. પણ સાથે એ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિની રક્ષા કેવી રીતે કરવી એ જીવોની, નાના નાના જીવોની, એના કોઈ એવા ઉપાયો જેની શાસનમાં સૂક્ષ્મતમ ઉપાયો બતાવ્યા છે એવા બીજે ક્યાંય જોવા મળતા નથી. કે બે પ્રકારની માટી ભેગી ન કરી, બે પ્રકારના પાણી અલગ અલગ કુવા કે તળાવના ભેગા ન કરવા, વગેરે વગેરે. ડગલે પગલે પહોંચવું, પ્રમાણ છું, પહોંચણી, ચરવડો, દંડાસણ, ઉભો, આ બધા સાધનો ઉપકરણો પહોંચવા માટેના દ્રષ્ટિથી પડી જોઈ લેવાનું અને પહોંચી પ્રમાજીને બધી બેસવું, સૂવું, ઉઠવું, હરવું, કઈ બધી ક્રિયાઓ આ રીતે જૈણાપૂર્વક કરવી. આ ઉપદેશ અને આવા ઉપાયો ભગવાન સિવાય બીજા કોઈ બતાવ્યા નથી. આમ સમગ્ર જીવ સૃષ્ટિમાં પ્રભુના ઉપકાર તળે આવી ગઈ. આ રીતે પ્રભુ જીવ લોક માટે હિતકારી બન્યા, બધા જીવો માટે હિતકારી બન્યા. લોકહિયાણમ. તો પ્રશ્ન એ થાય કે લોકનાથ અને લોકહિત આ બેમાં ફરક શું? તો લોકના નાથ તો ગુણ બીજાધાન, પ્રભુની સન્મુખ બન્યા હોય, થોડી શ્રદ્ધા હોય ભગવાન પ્રત્યે, એના માટે એનું યોગક્ષમ કંઈ કરી શકે. પણ હિત જે આ રીતે જો બધા જીવોની રક્ષા કરાવવાનું, એને માટે તો બધા જીવોનું ભગવાને આ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ક્યાં હવે એમના ગુણ બીજનું આધાન થયું હોય કે એને સમજણ હોય કે ભગવાન પ્રત્યે સમજ કશું ન હોય, છતાં પણ એ બધા જીવોની રક્ષાનો ઉપદેશ ભગવાને આપ્યો. એટલે અહીંયા લોક શબ્દથી લગભગ બધા જીવો સમજી લેવાના છે. ખરી ખૂબી તો એ છે કે પ્રભુ યથાર્થ દર્શન કરીને તેને અનુરૂપ વ્યવહાર કરે છે અને ભાવિમાં પણ કોઈ જીવને બાધા ન પહોંચે તેવી મોઢા દ્વારા શું કરે છે? 4 અક્ષરનો કેવો શબ્દ તો 4.5 અક્ષરનો શબ્દ કેવો હોય તો 4.5 ની 4 આખા ને 2 અડધા. મુખ દ્વારા પ્રરૂપણા કરે છે. અહિંસાની વાત તો અન્ય દર્શનકારોએ પણ કરી છે, જેમ હમણાં મેં કહ્યું તેમ ભગવદ્ ગીતા વગેરેમાં. પરંતુ હિંસાના 3 પ્રકાર, હિંસા અને અહિંસાની બોલવણી માત્ર પ્રભુએ કરી છે. કહેશો કોઈ હિંસાના 3 પ્રકાર? આંગળી ઊંચી કરો, પહેલા આંગળી ઊંચી કરો. હિંસાના અગાઉ મેં વ્યાખ્યાનો અહીંયા સમજાવેલ પણ છે પહેલા, પણ યાદ હોય કોઈને તો કહો. બોલો, ખ્યાલ છે વીરકુમારને? પહેલો શબ્દ 2 અક્ષરનો છે, પછી 3.5 અક્ષર, બીજો શબ્દ 3.5 અક્ષરનો છે, અને ચોથો શબ્દ 4 અક્ષરનો છે, ત્રીજો શબ્દ 4 અક્ષરનો છે. 2, 3.5 અને 4 અક્ષરના 3 શબ્દો છે. ખ્યાલ આવી ગયો? લખેલું છે? હા, નોંધ કરેલી છે ને? હા. હવે એમ કરો, એક શબ્દ ખાલી બોલો 2 અક્ષર વાળો, પછી બાકી કેટલા? કયો પહેલો 2 અક્ષર વાળો? હેતુ હિંસા. હવે બીજું કોઈ યાદ આવે છે કોઈને? સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસા. ધન્યવાદ. હા, સૌથી પહેલા વચલો શબ્દ છે સ્વરૂપ હિંસા. એ કોને કહેવાય? સ્વરૂપ એટલે દેખીતી રીતે કોઈ જીવ મર્યો, મારવાની કોઈને ઈચ્છા અપેક્ષા નહોતી, બલકે તમે જૈણપૂર્વક ક્રિયા સમિતિનું પાલન કરતા કરતા નીચે જોઈને ચાલતા હતા, છતાં અચાનક તમે હજી પગ મૂકવા ગયા, એટલી વાર સાઈડમાંથી કે પાછળથી ઓછું તો કીડી મંગળો દોડતો આવ્યો, તમારા પગ નીચે આવીને મરી ગયો. બરોબર? તો અહીંયા મારવાની ઈચ્છા આપણી નહોતી, બલકે કોઈ ન મરે તો સારું એવી ભાવના હતી. તમે જેણાપૂર્વક ચાલતા હતા, છતાં કુદરતી અનાયાસે આ રીતે મૃત્યુ થઈ ગયું જીવનું, એને સ્વરૂપ હિંસા કહેવાય. એમાં એ માટે તમે થોડું પશ્ચાતાપ કરો કે એરિયા આવે એને લોગસનો ઔષધ કરો, તો એનાથી પણ એ પાપ કર્મ ધોવાઈ જાય. બરોબર? કારણ કે મારવાનો આશય નહોતો, બલકે તો બચાવવાનો જ આશય હતો, છતાં આમ થઈ ગયું, તો એનું પ્રાયશ્ચિત અલ્પ આવે, એના કર્મોન સૌથી ઓછો થાય. હવે એના કરતાં બીજો પ્રકાર હેતુ હિંસા. હેતુ એટલે કારણ. હિંસાનું કારણ શું છે? તો તત્વાર્થાધિગમ સૂત્રમાં વાચક પ્રવર્ગમાં સ્વાતિજી મહારાજ કહે છે કે પ્રમત્ત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા. પ્રમાદના યોગ, મન વચન કાયાન 3 યોગ એ પ્રમાદયુક્ત હોય અને એના કારણે કોઈ જીવની હિંસા થાય, કોઈ પ્રાણનો નાશ થાય, તો એ હેતુ હિંસા કહેવાય. અથવા તો પ્રમાદનું સેવન એ જ હિંસા. કોઈ જીવ મર્યો હોય કે ન પણ મર્યો હોય, પણ તમારો જીવને બચાવવાનું લક્ષ્ય ન હોય, ચાલતી વખતે જેમ તેમ આમ તેમ જોતા ચાલતા હતા કે દોડતા હતા, હા, કોઈ જીવ મરે નહીં
એવું તમારો લક્ષ્ય હતો નહીં. છતાં કુદરતી કોઈ જીવ નથી મર્યો તો પણ પેલી સ્વરૂપ હિંસા કરતા આમાં વધારે કર્મ બંધ થાય. કારણ કે તમારો આશય બચાવવાનો નહોતો. તમે પ્રમાણપૂર્વક ચાલતા હતા, અજાયણાથી ચાલતા હતા. બીજું કોઈ પણ ચાલવાનું કે કોઈ પણ કાર્ય અજાયણાથી કર્યું, જીવ રક્ષાનું લક્ષ્ય ન હોય અને કદાચ કોઈ જીવ કુદરતી રીતે ન પણ મર્યો તો પણ પેલી સ્વરૂપ હિંસા કરતા આમાં વધારે કર્મબંધ થાય. અને સૌથી વધુ કર્મબંધ શેમાં થાય? અનુબંધ હિંસામાં થાય. અનુબંધ એટલે પરંપરા, જેમાંથી હિંસા અથવા વેરની પરંપરા કેટલાય ભવો સુધી ચાલ્યા કરે એને અનુબંધ હિંસા કહેવાય. જેમાં ઈરાદાપૂર્વક કોઈ જીવને મારી નાખવાની અથવા તો એને હેરાન પરેશાન કરવાની ઈચ્છા હોય. બરોબર? એ રીતે તમે પોતે કરો અથવા કોકના દ્વારા કરાવડાવો, બરોબર, હિંસા અથવા કોઈને હેરાન પરેશાન કરાવડાવો તો એને કહેવાય અનુબંધ હિંસા. આમાં સૌથી વધારે કર્મબંધ થાય. બરોબર? તમે ઈરાદાપૂર્વક ગર્ભપાત કર્યો કે કરાવ્યો, અહીંયા ઈરાદાપૂર્વક મારવાની વાત હતી ને, તમારા થોડાક સ્વાર્થને ખાતર જ, તો એ અનુબંધ હિંસા કહેવાય. એમાં કેટલા ભવો સુધી એ જીવ સાથે પણ એક પાક્ષિક પણ વેરની પરંપરા ચાલે. એટલે આવું થઈ ગયું અજ્ઞાન અવસ્થામાં તો પશ્ચાતાપૂર્વક પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. તો આ હિંસાના આવા અલગ અલગ ભેદ પ્રભેદો પ્રકારો એ બધું ડિટેલ્સમાં કોણ સમજાયું? અરિહંત પરમાત્મા એ. જો હવે દાખલો આપે છે, સ્વરૂપ હિંસા અને અનુબંધ હિંસાનો દાખલો આપે છે કે પોતાની ઝાડમાં પંખીને ફસાવવા માટે તેને દાણા નાખનારા પેલો શિકારીને માટે 3 અક્ષરનો કયો શબ્દ છે? પારધી. એ પારધીની પ્રવૃત્તિ દેખીતી તો દયાળુ લાગે ને, કે પશુઓને ખાવા માટે દાણા વેરે છે. દૂરથી કોઈ જોતા લાગે કેટલું દયાળુ છે, પક્ષીઓ માટે દાણા વેરે છે. પ્રવૃત્તિ વાસ્તવમાં એ દયામૂલક નથી. કારણ કે તમે સમજો છો સૌ કોઈ, એનો આશય શું છે? કે ઝાડમાં ફસાવીને મારવાનું કે લઈ જવાનું, વેચવાનું. એવી જ રીતે પંખીઓને બચાવી લેવાના આશયથી કોઈ કાંકરા ફેંકીને ભોળા કબૂતર ઉડાડી મૂકે. કબૂતર બધા ખાવા આવતા હતા દાણા, પણ ઓલાએ જોઈ લીધું કે આ પારધીએ ઝાડ વિછાવેલી છે, એટલે એને તાળી વગાડીને એની સામે દોડીને કે કાંકરો એકાદ ફેંકીને પણ ઉડાડી નાખ્યા. તો દેખીતી રીતે તો આપણને લાગે કે ખાવામાં અંતરાય નાખ્યો પક્ષીઓને, પણ એની પાછળ આશય પરંપરા શું સારો હતો એ. એટલે એ લોકો મરે નહીં, જીવ બચી જાય. એટલે આશય ઉપર બહુ મોટો આધાર છે આપણા પુણ્ય કે પાપનો અથવા હિંસા કે અહિંસાનો. આજે પ્રાણી હિત ખાતર કામ કરતી ઘણી સંસ્થાઓ વિશ્વમાં કાર્યરત છે, પરંતુ ક્યાંક વિઝનમાં ઉણપ વર્તાય છે કે સ્થૂળ રીતે હિંસા દેખાતી હોય, પરંપરાએ મોટી હિંસા થવાની શક્યતા હોય. એમાં એવો કોઈ તમે દાખલો આપી શકશો? વર્તમાન વ્યવહારમાં દેખીતી તેલા દયાનો ભાવ છે એમનામાં, એનો આશય પણ કોઈ ખરાબ નથી, બચાવવાનો આશય છે અથવા જીવોને તકલીફ ન થાય એવો આશય છે. પણ બુદ્ધિ જાડી છે કે એ રીતે કરવા, એવી પ્રરૂપણા, એવો પ્રચાર કરવાથી પરંપરાએ એ જીવોની મોટી હિંસા થઈ જશે, કતલ થઈ જશે. બોલો, કયા પ્રાણીઓ? ખાસ કરીને એક તો જો પેલા બળદગાડી ઘોડાગાડી, બરોબર? ઘણા એમ કહે ને કે અત્યારે બળદોને શા માટે એના પર બળદગાડીમાં બેસવું, ઘોડાગાડીમાં બેસવું, એની કેટલી તકલીફ થાય વગેરે, બરોબર? આવી રીતે પ્રરૂપણા થાય જોરશોર. ધારો કે આ જગતના બધા મોટાભાગના મનુષ્યો બંધ કરી નાખે ઘોડાગાડી કે બળદગાડી બેસવાનું કે બળદથી ખેતી કરવાની, તો પરિણામ શું આવશે? ક્યાં જશે બધા જીવો? પછી કતલખાને જશે, બરોબર? બિનઉપયોગ થઈ ગયા પછી લોકો માંસાહારી પ્રદેશ વધારે છે દુનિયામાં 90%, તો પછી કતલ થઈ જવાની. તો એ કેટલું મોટી હિંસા થઈ ગઈ. તમને થોડીક તકલીફ ન પડે એ માટે તમે આ પ્રમાણે કહ્યું કે ભાઈ ઘોડાગાડી કે વગેરે બેસવું નહીં, કે બળદ ગાડીમાં ન બેસવું, કે બળદથી ખેતી કરવી નહીં, અને પેલે ટ્રેક્ટર લઈ આવે, બરોબર? પણ આમ કરવાથી એક તો જમીનને નુકસાન, ટ્રેક્ટરથી જમીન થોડા સમયમાં બહુ નુકસાન થાય છે, બળી જાય છે. અને બીજું આ નકામા બનતા પછી પશુઓ કતલખાને જાય છે. એટલે વિઝન, દ્રષ્ટિકોણ, દીર્ઘ દ્રષ્ટિ નહોતી, સ્થૂળ દ્રષ્ટિથી માત્ર અમે સારું કરીએ છીએ એવો પ્રચાર કરવા ગયા, પણ પરિણામ કેટલું ખતરનાક આવે છે. તો આ દીર્ઘ દ્રષ્ટિથી ભગવાને બધી પ્રરૂપણા કરી છે. એવી એ લોકોને ગાડીમાં હિંસા દેખાતી નથી, કારણ કે ગાડી નિર્જીવ છે. બળદગાડી કે ઘોડાગાડીમાં તો બળદને ઘોડો, ગાડી નિર્જીવ છે, બરાબર? ગાડી નિર્જીવ છે, પણ આના પહેલા નીચે કેટલા જીવો મરવાની શક્યતા તો છે ને. એટલે દીર્ઘ દ્રષ્ટિ, કારણ કે અહીં સ્વરૂપ અને અનુબંધના ચશ્મા ચડાવીને વિચારવું જોઈએ. ઘોડાગાડી કે બળદગાડીમાં સ્વરૂપથી થોડીક એને થોડોક શ્રમ પડે છે ભલે, હા, એટલું વિવેક રાખવું જોઈએ કે એમાં ઓવરલોડ ન કરવું જોઈએ, બરોબર? પશુઓ પાસે એની શક્તિ પ્રમાણે કામ લેવું જોઈએ, પણ વધારે પડતું સ્વાર્થથી કરીએ તો એ પાછું નુકસાન કરનારું છે. પણ છતાં
એ કારણે પણ સંપૂર્ણ વિરોધ કરી નાખીએ તો પછી એ લોકો જીવો બધા કતલખાને જશે. જો પશુ પાસે કામ કરાવવું એ પશુને દેખીતો શ્રમ આપવારૂપ હોવા છતાં મતલબી બની ગયેલા જગત સામે તેની ઉપયોગિતા પુરવાર કરે છે. જે જગત આખું મતલબી એટલે સ્વાર્થી છે. હા, આજે મા બાપ પણ વૃદ્ધ થાય છે ને, ઘણા લોકો પછી એને આશ્રમમાં ધકેલી દે, સેવા કરવાને બદલે ઉપકારનો બદલો વાળવાને બદલે ધકેલી દે આશ્રમમાં. અને કેટલાક તો પોતે ફોરેનમાં રહેતા હોય, મા બાપ ભારતમાં રહેતા હોય ગમે તે સ્થિતિમાં, તો આશ્રમમાં એનું મૃત્યુ થઈ ગયું તો કોઈકને ફોન કરીને કહી દે છે કે ભાઈ તમે વિધિ પતાવી લેજો, જે કાંઈ બિલ થાય એ અમને મોકલી દેજો. આ કેટલી મતલબ સ્વાર્થી દુનિયા બની ગઈ છે. અને એક ઠેકાણે તો માતાને કેન્સર થયું હતું, 2 દીકરાઓ હતા, બરોબર. હવે એમને દુકાને માતાની સારામાં દુકાને છોડવું પડે તો એને પોસાતું નહોતું, એટલે બંને ભાઈઓએ આપસમાં મસલત કરી અને માતાનો સાડલો હતો, સાડલાને ગળામાં વીંટાળી માતાને, 2 સામે છેડા ખેંચી કરી અને માતાને મોતને ઘાટ ઉતારી હતી. બોલો કેટલી હદેરા સ્વાર્થાંધતા જેને કહી શકાય. આવા જગતમાં પછી જો આ ગાય બળદ ઘોડા વગેરે એનો વિરોધ કરશો કામ લેવાનું તો પછી હિંસા થશે. અને તેના બળે પશુની ઇકોનોમિક વેલ્યુ ગણાતા તે હજી બચી જશે. હવે આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી છે. આમ ગાય તો વિચારી તો કેટલી ઉપયોગી, દૂધ, દહીં, ઘી, ચા, તે એનું મૂત્ર અને ગોબર, છાણ બધું કેટલી રીતે ઉપયોગી છે. છતાં આજે એની પણ હિંસા ઘણી થઈ રહી છે. કેટલી હદે આપણે સ્વાર્થ અને આ ક્ષુલ્લક દ્રષ્ટિ વર્તમાન લાભ કેટલો ગેરલાભ એ વિચારતા નથી કોઈ. જ્યારે યંત્રો વાહનો દ્વારા જ કામ લેનારા પશુને આરામ આપીને પશુની દેખીતી દયા પાડતા હોવા છતાં પશુની ઉપયોગિતાનો શું ઉડાડી દીધો? છેદ ઉડાડીને એને ભારરૂપ, સમાજમાં ભારરૂપ છે એમ સાબિત કરી અને પાછલા બારણે કતલ માટે મોકલવામાં મદદગાર થાય છે. આવો જ બીજો દાખલો લઈએ, બરોબર. પ્રાણી માંસ ખાઈ શકાય નહીં એ વાત તો લોકહિતકર છે, પરંતુ આજે વિગન દુગ્ધાહારને પણ માંસાહાર કહી દેવો એ વાત બરાબર નથી. પરંતુ ઘણા હજારો લોકો એવા છે આજે વિગનના પ્રચારમાં જોડાઈ જાય છે કે ભાઈ દૂધની બધી કોઈ વસ્તુ, ડેરી પ્રોડક્ટ કોઈ પણ વાપરવું નહીં. દૂધ, દહીં, ઘી, તે છાશ, પેંડા, બરફી કે દૂધની કોઈ પણ આપણને વાપરવી નહીં. એનો આશય કદાચ એવો સારો હોય. ભાઈ કેટલીક વાર ગાય ભેંસ ઉપર આજે અત્યાચાર ગુજારવામાં આવતો હોય, મશીન દ્વારા લોહી કાઢવા દૂધમાં એકદમ છેવટ સુધી ક્યારેક તો લોહીના ટીપા આપણે આવી જાય. હા, પણ એ તો એ બરાબર એ ન હોવું જોઈએ, એ ન કરવું જોઈએ. તો એનો વિરોધ પશુઓ પર અત્યાચાર ન કરો એ રીતે રજૂઆત પ્રચાર કરી શકાય. એને બને સંપૂર્ણ દૂધ કે એની વસ્તુ વાપરવી જ નહીં આવો પ્રચાર કરશો તો બધા બિનજરૂરી થઈ જશે. દૂધને આપણે ગાય, ભેંસ, બકરીને બધા જશે કતલખાને. તો દૂધ પણ લોહીની જેમ પ્રાણી શરીરમાંથી જ નીકળે છે, માટે તેને પણ માંસાહાર કહી દેનાર આજે ઘણા નીકળી પડ્યા છે. જે ગાય ભેંસની અન્ય એક ઉપયોગિતાનો પણ છેદ ઉડાડી તેને નિરુપયોગી સાબિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં પ્રાણી શરીરમાંથી નીકળે તે બધું જ કંઈ નોનવેજ હોતો નથી. જે ચીજ પ્રાણીના શરીરમાંથી કાઢવામાં આવે અને એ વખતે એને પીડા કે નુકસાન થાય એને માંસાહારમાં કંઈ, માંસને લોહી કાઢવા જાવ શરીરમાંથી તો પીડા થાય. દૂધને સામાન્ય રીતે દોવામાં કંઈ પીડા થતી નથી, બલકે દૂધ જો વધારે પ્રમાણ રહી જાય ને એના આંચળમાં તો ઉલટું એને નુકસાન થાય. વાછરડું જરૂર એને પીવડાવવું જોઈએ, પહેલાં પીવડાવવામાં આવે, પણ પછી બધું વાછરડું બધું દૂધ પી શકતો નથી, વધે તો એ પછી મનુષ્ય ઉપયોગમાં લે. તો જે ચીજ પ્રાણીના શરીરમાંથી કાઢવામાં ન આવે તો તેને પીડા નુકસાન થાય તે નોનવેજ ગણાતું નથી, જેમ કે દૂધ વગેરે. એવી તારવાની ભાવના હોય પણ યથાર્થ દર્શનના ચશ્મા ન હોય તો વાસ્તવમાં લોકહિત થતું નથી. એટલે લોકહિયાણમ, ભગવાને લોકનું હિત કર્યું, દીર્ઘદ્રષ્ટિપૂર્વક કર્યું. માત્ર વર્તમાન શરૂઆતમાં લાભ હિત થાય અને પરિણામે મોટું નુકસાન થતું હોય એ રીતે નથી કર્યું. કેવળ જ્ઞાન દ્વારા દૂરગામી પરિણામો શું આવશે એ બધું જોઈ વિચારીને ભગવાને પ્રરૂપણા કરી છે. તો ભગવાને દૂધ, દહીં વગેરેનો કાંઈ નિષેધ કર્યો નથી, 6 વીઘાઈનો સંપૂર્ણ નિષેધ કર્યો નથી. ઊંધા ચશ્મા વાળા તારક મહેતા કા ઉલટા ચશ્મા, આવા ઘણા તારકો આજે દેખાશે. ત્યારે પ્રભુ પ્રત્યે મન ઓવારી જાય કે પ્રભુ કેટલી દીર્ઘ અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જીવોનું રક્ષા કરવા માટેની પ્રરૂપણા કરી અને આ રીતે સર્વ જીવોનાનું હિત કરવા માટે પ્રયત્ન કરી ભગવાને કર્યો પ્રયત્ન. આવી સ્પષ્ટ અને તર્કબદ્ધ રજૂઆત દ્વારા પ્રાણી જગત અને માનવ જગતનું હિત પ્રભુએ કર્યું છે. અહીંયા લોક શબ્દનો અર્થ વિશાળ છે, બરાબર.
વસ્તુનું યથાર્થ દર્શન કરાવવું અને તેના હિતની રક્ષા થાય તે મુજબની પ્રરૂપણા કરનારા લોક હિતકારી પ્રભુની આ એક આગવી અને અનોખી ઓળખ બને છે. જીવમાં જીવત જોવા માત્રથી જીવનું હિત થઈ શકતું નથી. જીવોના હિતને બાધા ન પહોંચે એવી પ્રરૂપણા કરવાની આવડત પણ અગત્યની બાબત છે. એટલે પ્રભુ યથાર્થ દર્શન પછી હિતકર પ્રરૂપણા કરીને ખરા અર્થમાં લોક હિતકર બન્યા છે. પંચસૂત્રની અંદર શરૂઆતમાં જ ભગવાનના 4-5 વિશેષણો મૂક્યા ને એમાં એક વિશેષણ છે નમો, આવડે છે કોઈને? નમો વિયરાગાણમ સબ્બન નૂણમ દેવિંડ પુયાણમ. પછી શું છે ચોથું વિશેષણ? વીરકુમાર ક્યાં જોઈએ છે? અહીંયા જોઈએ છે. હા, ચોથું વિશેષણ શું છે? બોલ, ફરીથી બોલ. નમો વિયરાગાણમ. હા, એનો શું અર્થ છે? જહઠિય વત્તુ વાયિણમ. જહઠિય એટલે યથાસ્થિત, વત્તુ એટલે વસ્તુ, વાઈ એટલે વાડી, બોલનારા, પ્રરૂપણા કરનારા. જે વસ્તુ જે સ્વરૂપે છે એની એ રીતે પ્રરૂપણા કરનારા એવા પરમાત્મા વિતરાગ પ્રભુને નમસ્કાર કરવામાં આવ્યો છે. તો જીવોના હિતને બાધા ન પહોંચે એ રીતની પ્રરૂપણા કરવાની આવડત અગત્યની બાબત છે. ઘણાને તો ખબર નથી કંદમૂળ માનતા જીવોને આ તો અમે કંઈ માનતા નથી, આ એક શરીરમાં માનતા આત્માને બધું ગપ ગોળા છે, આવું માને છે. અને કેટલાક કંદમૂળમાં બધા કંદમૂળ નિષેધ નથી કરતા, કાંડા બટાટો કાંડા અને લસણ નિષેધ કરે, તામસી છે એટલા માટે. પણ અનંત આત્માઓ એક સૂક્ષ્મતમ શરીરમાં રહેલા છે એ પ્રયોગ હજી ખબર નથી. એટલે કંદમૂળમાં માત્ર પછી કાંડા બટાટા કાંડા અને લસણ નિષેધ કરે, બાકી પછી ચાલતું હોય. એમાં ખાસ કરીને એકાદશી હોય જ્યારે એ લોકોની તો ફરાળી વાપરે ત્યાં પછી આ બટાટાની ચિપ્સ કે એ બધું વાપરવાની છૂટ હોય. તો પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ, હે લોક હિતકારક. હિતના 2 પ્રકાર જોજો. એક કેવું છે, એક હું બોલું શબ્દ, બીજું તમે બોલજો. એક છે ઉપલકીયું હિત, ઉપલકીયું ઉપર છલું હિત, પરિણામે નુકસાન એમાં પાછું. અને બીજું કેવું હોય, 4 અક્ષરનો શબ્દ હોય, પહેલો અક્ષર સ ઉપરથી છે, સ સા સી કંઈ પણ હોય. એક છે ઉપલક્યું હિત અને બીજું છે પહેલો અક્ષર સા. ચાલો સા, 4 અક્ષર જોઈએ. હવે ઉપલક્યું હિત 4 અક્ષર. ચલો 4 અક્ષરમાંથી 2 કહી દો. પહેલા સાચું, બાકીના 2 અક્ષર પાછલા. સાચું કલું, સાચું કલું, ઉપલક્યું અને સાચું કલું એટલે ખરેખરું હિત, દીર્ઘ દ્રષ્ટિએ પણ હિત થાય. તો આ બંને કાયમ આમને સામને રહેવાના, પૂર્વ પશ્ચિમ. મોટી ભાગના જીવો તો ઉપલબ્ધિ જોતા હોય, સ્થૂળ દ્રષ્ટિથી જોતા હોય, એનું પરિણામ શું આવશે એ તો બહુ થોડા વિરલ જીવોને ખ્યાલમાં આવે. તો દરેકનું લાંબા ગાળનું સાચું કલું હિત જેમાં હોય તેને હું પીછાણી શકું, પ્રરૂપી શકું, પ્રસારી શકું એવી પારદર્શી દ્રષ્ટિ હે લોકહિતકારક પ્રભુ અમને સૌને આપજો. શ્રાવકના ગુણોમાં પણ એક દીર્ઘદર્શિતા ગુણ છે. શ્રાવકના 21 ગુણોમાં પણ છે અને મારા ખ્યાલથી માર્ગાનુસારીના 35 ગુણોમાં પણ લગભગ છે. દીર્ઘદર્શિતા, શોર્ટ દ્રષ્ટિ ન હોવી જોઈએ આપણે. એનું પરિણામ શું આવશે હા એ રીતે વિચારો. માત્ર આ લોકમાં બહુ જ મજા આવે, પરલોકમાં પછી કેટલું દુર્ગતિઓની પરંપરા સર્જાય એનું શું. ઘણા મા બાપો માત્ર પોતાના બાળકનું આ લોકનું વિચારે, બસ એને સારા સારા કપડાં પહેરાવીએ, ખાવા પીવાનું આપીએ, નોકરી લગાવી લગ્ન, બસ એટલું જ. પરલોકનો વિચાર થતો, પરલોકનું પણ હિત થવું જોઈએ ખાસ. પરલોકમાં દુર્ગતિની પરંપરા સર્જાવી ન જોઈએ. એટલે આલોક અને પરલોક ઉભય લોકનું હિત થાય એવી દ્રષ્ટિથી વિચારનારા થોડા માતા પિતાઓ હશે. બાકી મોટા ભાગના માત્ર આ લોકનું ભૌતિક હિત કે સુખ વિચારતા હોય, પરલોકની પરવા ન કરતા હોય. જ્યારે પ્રભુ તો ઉભય લોક સફલમ જીવીયમ એમ કહ્યું પંચસૂત્રમાં, આગળના એક સૂત્રમાં. બંને લોકમાં જેમાં સફળતા મળે એવું જીવન એ સાચું ખરેખરું જીવન છે. માત્ર આ લોક નહીં, માત્ર પરલોક પણ નહીં, ઉભય લોક. ભગવાન એવો સુંદર રસ્તો બતાવ્યો છે કે આલોકમાં પણ સુખી તમે થાવ, પરલોકમાં સુખી થાવ. બંને હાથમાં લાડુ છે ને અમારે અહીંયા, મારા બધા હાથમાં લાડુ છે, છતાં તમને ખબર નહીં કેમ આકર્ષણ થતું, મન થતું નથી આ લેવાનું. આલોકમાં પણ શીશ મુંડાવે 3 ગુણ મટે શીશકી ખાજ ખાને કો લડ્ડુ મિલે લોક કહે મહારાજ. આ તો મજાકમાં ભલે કોઈ કહ્યું છે. આલોકમાં કોઈ ચિંતા ટેન્શન કરો, તમારે કેટલી ઉપાધિ ઝંઝાડો, તો ખબર નહીં કોણ જાણે કેમ કેવું ફેવિકોલ છે અંદર સંસારમાં મોરાજા બિછાવેલું, ચીટકી રહ્યો છો. ઘરમાં રામાયણ મહાભારત ચાલે છે, કોઈ સુખી નથી સંસારમાં. ભલે આલિશાન બંગલાઓ ફેંક હોય, મહેલોમાં હવેલીઓમાં રહેતા હોય, ભલે કરોડપતિ કે ઉદ્યોગપતિ કે અરબો ખરબપતિ હોય, અંદર બધા શેકાય છે, અંદરમાં
પરિવારમાં ઘરમાં ઝઘડાઓ ચાલ્યા જ કરે, કોર્ટમાં કેસ ચાલ્યા જ કરે. અનેક પ્રકારની ચિંતાઓ, બોધરેશન, ડિપ્રેશન, ટેન્શનમાં મોટા ભાગના બધા જ મનુષ્યો આજે જીવી રહ્યા છે. સાધુપણામાં છે કાંઈ ચિંતા? પૂછી જો, આ લોકોએ બંને અનુભવ કર્યા. સંસારનો પહેલા અનુભવ કર્યો અને પછી અત્યારે પછી પ્રાઇવેટમાં પૂછો. અત્યારે બધા જાહેરમાં કદાચ તમને લાગે કે ના તો સારું જ કહેશે. પ્રાઇવેટમાં પૂછો, છે કંઈ તકલીફ એને પૂછી લેજો, છૂટશે. તમને લાગે છે ચરા ઉપરથી લાગે છે તો પછી શા માટે હેરાન દુઃખી થાવ સંસારમાં ભાઈ? જો આ જગ્યા ખાલી પડી છે. અને ધારો કે તમને એમ થતું આ લોકો ઉંમર થઈ ગઈ, હવે આમાંથી વ્યાહ આમાં, તો કમસે કમ પરમાત્માને એટલી તો પ્રાર્થના રોજ કરો કે હવે જેટલા ભાવ બાકી હોય દરેક ભાવમાં અમને નાની ઉંમરમાં સંયમ ઉદયમાં આવવું જોઈએ. હવે અમારે સંસારમાં બી ફરી પડવું નથી. અમારે કોઈ ભાવમાં લગ્ન તો કરવા જ નથી. એકને બગડે બે હવે અનુભવ સમજ્યા સુધી સિંગલ હતા ત્યારે કેટલી નિશ્ચિંતતા ને, જ્યાંથી ડબલ થયા ત્યારે ટ્રબલ વધવા લાગી અનેક પ્રકારની. તો આટલી ઠોકરો ખાધી તોય આંખ ખુલતી નથી, તો ક્યારે ખુલશે પછી? હવેને માટે રોજ પ્રાર્થના કરવી. જોકે આ ભાવમાં પણ હજી સાવ અશક્ય નથી. તમારા વિલમાં લખી નાખો, તમારા પરિવારને કહી દો. તમને લાગે કે હવે ડૉક્ટરે આ ઊંચા કરી દા, હવે કોઈ નથી, હવે થોડી ઘડીઓ કે થોડા દિવસ તમે એમાં છે 2-4 દિવસના, તો મને આ પહેરાવી સાધુ વેશ આપી દેજો. કોઈ પણ સાધુ સાધી ભગવાન હોય આજુબાજુમાં બોલાવી કરી 1-4 દિવસ માટે પણ એવું તમે કહી શકો, વિલમાં પણ લખી શકો. હા, અને સાથે ભગવાનને પ્રાર્થના કરો કે હવે જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં ભગવાન આપે બતાવેલો આવો સુંદર ચારિત્ર માર્ગ અમને નાની ઉંમરથી ઉદયમાં આવો, એવા માતા પિતા મળે, એવું આજુબાજુનું વાતાવરણ મળે, એવું જીનવાણી શ્રવણ કરવાનું નાની ઉંમરમાં મોકો મળે. હા, આ વીરકુમારની જેમ છે ને, એવું પુણ્ય કર્યું હશે એટલે એવા માતા પિતા મળ્યા, એવો પરિવાર મળ્યો, નાની ઉંમરથી સમજણ પણ મળી છે. તો જે એકને માટે શક્ય છે બધા માટે શક્ય છે. અને બીજ અત્યારે વાવો, બરોબર, આવી પ્રાર્થના દ્વારા, તો એનું ફળ પરલોકમાં અચૂક મળશે, આ લોકમાં પણ મળી શકે. તમે થોડોક હિંમત રાખો તો 70-75 વર્ષની ઉંમરમાં દીક્ષા લેનારા પણ છે. આ લોકો તો 60થી ઉપરની ઉંમરથી ત્યાં દીક્ષા લીધી છે, પણ 70-75 ભલે એમના દીકરા અથવા તો એમના ભાઈએ દીક્ષા લીધી હોય એને કારણે થોડો ટેકો હોય રસપરસ બીજામાં, એ રીતે પણ 70-75 વર્ષની ઉંમરમાં પણ ઝવેરબેન, શું નામ? ઝવેરબેન કમલ જૈન બિલ્ડર હતા અમારી બિલ્ડિંગમાં, એના પપ્પાએ 75 વર્ષે દીકરા. તો પછી ટ્રાય કરો, ભાવ કરો, ભાવ કેવો. તો આ કહ્યું લોગ હિયાણમ, ભલે ભગવાન સર્વ લોકના હિતકારી પ્રરૂપણ આવી કરી, જેના દ્વારા કેન્દ્રથી માંડીને સર્વ જીવોની રક્ષા થાય દીર્ઘ દ્રષ્ટિથી આવી પ્રરૂપણા કરવા દ્વારા જગતના કેન્દ્રથી માંડી પંચેન્દ્રિયના માટે હિતકારી એવા પ્રભુને આપણા અનંત અનંત નમસ્કાર હો. પછી કયું વિશેષણ આવે છે? લોગ હિયાણમ, પછી લોગ પૈવાણમ. આ પ્રાકૃત છે અને સંસ્કૃતમાં શું થાય? લોક પ્રદીપાય. લોકમાં પ્રદીપ, દીપ એટલે દીવો, પ્રદીપ પ્રકૃષ્ટ દીપક સમાન. હેડિંગ છે પરમ ઉજાસ ફેલાવનારા. લોકમાં પ્રદીપ દીપો પરસ તમસી નાથ જગત પ્રકાશ. ભક્તાવનમાં આવે છે ને આ પંક્તિ, ભગવાન આ કેવા છો? દીપો અપર, લૌકિક દીપક જેવા નહીં. લૌકિક દીપકમાં તો તેલ પૂરવું પડે, વાટ રાખવી પડે, જરાક પવન આવે તો બુજાઈ જાય વગેરે, એમાંથી વળી કાળો ધુમાડો નીકળતો હોય. જ્યારે ભગવાન રૂપી લોકોત્તર દીપક છે એમાં આવું કશું નથી અજ્ઞાન ધુમાડો કે નથી કોઈ હવે એને કોઈ આરાધના સાધના કરવી પડતી. એવા લોકોત્તર પ્રદીપ સમાન પરમાત્મા છે. જોઈએ હવે અહીંયા કઈ રીતે એની વ્યાખ્યા અને વિવેચન કરવામાં આવે છે. અને અહીંયા લોક શબ્દનો શું વિશિષ્ટ અર્થ લેવામાં આવે છે તે પણ જોઈએ. તો પહેલા એક દ્રષ્ટાંતથી ભૂમિકા સમજીએ. એક શહેરમાં એક સંસ્થા દ્વારા સોશિયલ વેલફેર માટેની પ્રવૃત્તિઓ ચલાવાતી હતી, સામાજિક કલ્યાણ, લોક કલ્યાણની પ્રવૃત્તિઓ. તેમાં શહેરની કન્યાઓને યોગ્ય પાત્રનું સૂચન કરવાની પ્રવૃત્તિ પણ તેમણે હાથ ધરેલી. ઉંમરલાયક થાય આજકાલ આ પ્રોબ્લેમ બહુ હોય છે, એટલે ઘણા કઈ સંસ્થા કહેવાય મેરેજ બ્યુરો, પછી અંગ્રેજી વાળા શું હોય ચેટિંગ જે હોય તે, એના દ્વારા પાત્ર અથવા ઘણી વાર સંમેલનો યોજાય એવા ઉંમરલાયક જે હોય છોકરાઓ છોકરીઓ અને એ રીતે પછી ઈચ્છા જોગે પસંદ. હા, કઈ એમ કહો તો ખરો એકાદ કે કમ્યુનિટી કેવું કહે જે આજે ઘણા એવા હશે.
બરાબર, આવી સંસ્થાઓ. તો ઘણાનું ઠેકાણું પાડનારી તેમની ઓફિસમાં એક ભાઈ તેમની દીકરી માટે પૂછપરછ કરવા આવ્યા કે આ મારી દીકરી છે તો એને માટે યોગ્ય પાત્ર. થોડી ચર્ચા બાદ તે સંસ્થાના કાર્યકરને ખ્યાલ આવ્યો કે પહેલા ભાઈ જેને માટે આટલી પૂછપરછ કરી રહ્યા હતા એ દીકરી તો હજી માત્ર 5.5 વર્ષની હતી. સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતી હતી. તે કાર્યકર અકળાઈને ઊભા થઈ ગયા. માફ કરજો, અમારી સંસ્થા દ્વારા તમને કોઈ મદદ મળી શકે તેમ નથી. 5.5 વર્ષ અત્યારે શું કરીએ? તો આ સંસ્થા માટે એમ સમજજો, વાત પણ મુદ્દાની છે. વિરોધ કંઈ કન્યા માટે નહોતો, કાર્યકર્તાએ ના પાડી હતી કન્યા માટે નહોતો, એને કંઈ અભાવ નહોતો, હજી પાત્રતા તો હોવી જોઈએ, યોગ્યતા. પણ કન્યાની વર્તમાન કક્ષા એની ભૂમિકા લગ્ન યોગ્ય નહોતી, એવી કક્ષા નહોતી. હજી જેના પાણી ગ્રહણને પૂરા 1.5 દાયકાનો સમય લગભગ 15 વર્ષ ઓછામાં ઓછા બાકી હોય એને માટે આવી સંસ્થા તે સમયે તો કાંઈ જ કરી શકે નહીં. ભવિષ્યમાં મોટી થાય ને પછી બરાબર છે, પણ અત્યારે કંઈ ન કરી શકાય. આમાં તે સંસ્થાના રેપ્યુટેશન કે એફિશિયન્સીમાં સામે બોલો, રેપ્યુટેશન એટલે આબરૂ, કીર્તિ, નામના, અને એફિશિયન્સી એટલે ક્ષમતા. એની સામે કોઈ પણ પ્રશ્નાર્થ આવી ન શકે. ઉપકાર કરનારની તાકાત અને તત્પરતાની જેમ ઉપકાર ઝીલનારાની કક્ષા પણ હોવી તો પડે જ ને. આ સંસ્થા ઉપકાર કરી રહી હતી પણ સામે ઝીલનાર પણ ઉંમરલાયક કન્યા વગેરે હોય તો થઈ શકે. તો અહીંયા આ જ રીતે હવે ભગવાન આ જ દ્રષ્ટાંત ઘટાડે છે ભગવાનમાં. લોક પરિવાણમ લોક પ્રદીપ. પ્રભુ લોક માટે પ્રદીપ સમાન છે, પણ કે વધારે માટે નહીં. જેની ક્ષમતા હોય પ્રભુના પ્રકાશને ઝીલવાની. દેશના વગેરે માધ્યમથી જીવોને જ્ઞાનનો પ્રકાશ આપનારા પ્રભુ છે, જ્ઞાનનો પ્રકાશ. પ્રભુની કક્ષા આવી હોવા છતાં પણ જગતના જીવોનો ઘણો મોટો ભાગ અજ્ઞાન દશામાં જ રાચતો રહે છે. તો પ્રભુની લોક પ્રદીપકતાનો અર્થ શું? આવો પ્રશ્ન થવો સહજ છે. આખા લોકમાં ભગવાન ક્યાં પ્રકાશ ફેલાવી શકે છે? તેથી જ અહીં લોક શબ્દથી એવા વિશિષ્ટ સંજ્ઞી જીવોનો સમૂહ જ લેવાનો. એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયને ભગવાન પોતાનો જ્ઞાન પ્રકાશ આપી શકતા નથી. બરાબર, ભાવના તો છે બધા યોગ પ્રકાશ પામે, પણ એવી ક્ષમતા કે યોગ્યતા કે પાત્રતા અથવા તો ભૂમિકા જ નથી, મન જ નથી એકેન્દ્રિય વિકલેન્દ્ર જીવોને. એટલે હવે શું થઈ શકે ત્યાં? એટલે સંજ્ઞી જીવો, સંજ્ઞી એટલે મનવાળા. સમૂર્છિમ જીવોને મન ન હોય, વિકલેન્દ્રિય એકલેન્દ્રિયને વિશિષ્ટ મન ન હોય. તો અહીંયા વિશિષ્ટ સંજ્ઞી જીવોનો સમૂહ જ લેવાનો છે કે જેઓ દેશના આદિ દ્વારા પીરસાતા પદાર્થોનું ગ્રહણ કરી શકનારા હોય. મનવાળા સંજ્ઞી જીવો પણ બધાની પાછા જે દેશનાને સમજી શકે, ઝીલી શકે એવા એવી ભૂમિકા હોય. બહુ ભારે કરવી હોય, એકદમ ભારે કરવી હોય તો ભલે ને ભગવાનની સમોષણમાં જાય, દેશના સાંભળે તોય એના હાર્દને ઝીલી ન શકે. કહેવાય છે કે ભગવાનના સમોષણમાં 363 જેટલા પાખંડીઓ હોય છે, જે ભગવાન દેશનાનો કોઈ એકાદ અંશ, એકાદ વાક્ય કે એકાદ કોઈ વાત ગ્રહણ કરી અને પછી પોતાની રીતે એની એકાંત પ્રરૂપણા કરવા લાગી જાય. ભગવાનનો અનેકાંત વાર છે, આડવાર છે, એમાંથી કોઈ એકાદ વાર પકડી કરી ને બસ એની જોરશોરથી પ્રરૂપણા કરવા લાગી જાય. જેમ ઘોષાળો માત્ર નિયતિ જે નસીબમાં લખેલું જે થવાનું એ જ થાય. આવું ભગવાન કહે છે કે 5 કારણો ભેગા મળે ત્યારે કોઈ પણ કાર્ય થાય. કયા 5 કારણો? એક તો આપણા હાથમાં છે. કયું કારણ? પુરુષાર્થ. બાકીના 4 માંથી કોઈ કારણ આપણા હાથમાં નથી. એવા કયા 4 કારણો? સ્વભાવ, વસ્તુનો કર્મ અથવા ભાગ્ય અથવા લક અથવા નસીબ અથવા પ્રારબ્ધ. પછી ત્રીજો કાર એટલે સમય, અને ભવિતવ્યતા ભાવિ ભાવ અથવા નિયતિ. 5 કારણો ભેગા એમાં એક મુખ્ય હોય, બાકીના 4 ગૌણ હોય. એમાં પુરુષાર્થ મુખ્ય હોય, ક્યારેક પ્રારબ્ધ નસીબ મુખ્ય હોય. એ પ્રમાણે કોઈ પણ એક કારણ મુખ્ય હોય, બાકીના 4 ગૌણ હોય. પણ આવા 363 પાખંડીઓ કોઈને કોઈ એક વાતને પકડીને સંપૂર્ણપણે એના ઉપર જ ભાર મૂકતા હોય ને બીજું જાણે કંઈ છે જ નહીં એવું એકાંતે માનતા હોય. તો એ રીતે પણ ઘણા હોય કે ભગવાનના ઉપદેશની હાર્દ સમજી શકે નહીં. સંજ્ઞી છે, મનુષ્ય છે, દેશના સાંભળે છે, છતાં પણ દેશપાનું તાત્પર્ય, એનો હાર્દ એ સમજી શકતા નથી. આ અર્થમાંથી વ્યક્ત થતો સંદેશ બહુ સ્પષ્ટ છે કે ઉપકારકની કોઈ ન્યૂનતા, આમાં ભગવાનની કંઈ ખામી નથી. સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે. હવે ઘોડો નથી ઝીલી શકતા એ પ્રકાશને, એમાં સૂર્યનો કંઈ વાંક ખરો? એના હૃદયમાં છે કંઈ પક્ષપાત? એમાં છે કંઈ ખામી? એ તો નિષ્પક્ષપાતપણે સહજપણે આખા જગતને પ્રકાશ આપે છે, પણ ઘોડોની પોતાની ક્ષમતા નથી એ પ્રકાશને ઝીલવાની. તો એવી રીતે ભગવાન પણ દેશના પશુ પક્ષીઓ બધા માટે આપે છે. હવે કેટલાક અસંગની જીવો તો શક્ય નથી, મને જ નથી એમને સમજી શકવાનું. અને સંઘની મનુષ્યોમાં પણ એવી ભારે કર્મિતા હોય છે,
નાના વર્ણીય અને મોહનીય કર્મનું દર્શન મોહનીય વગેરે એટલી બધી જોરદાર હજી એના ઉપર આવરણો હોય છે, જેના કારણે ભગવાનની દેશનાને સમ્યક રીતે એ લોકો પણ સમજી શકતા નથી. એમાં કંઈ ભગવાનની શક્તિ ઓછી છે એમ ન વિચારી શકાય. ઉપકાર ઝીલનારા હજી એવી કક્ષામાં આવ્યા નથી. જેમ પેલી કન્યા 5.5 વર્ષની હતી તો અત્યારે એના માટે કોઈ મૂર્તિઓ શોધી શકાય એવી ભૂમિકા એની નહોતી. એમાં એવી સંસ્થાનો વાંક ગણાય નહીં. માટલું બનાવી જાણ, બીજા દાખલા આ વાતને સમજાવવા માટે આપે છે વ્યવહારિક દાખલાઓ, કે માટલું બનાવી જાણ તો કુંભાર એ પણ માટીમાંથી માટલું બનાવી શકે, પણ શેમાંથી ન બનાવી શકે? 2 અક્ષરની રેતીમાંથી માટલું બનેવાય ના. એમાં કુંભારની કળામાં ખામી કહેવાય. હજી તું વધારે પ્રેક્ટિસ કર, રેતીમાંથી ઘડો બનાવી શકે, જે અશક્ય વસ્તુ છે. તો અહીં બહુ મજાની 2 વાતની તારવણી થાય છે. એક તો પ્રભુ વચનના પ્રકાશને ઝીલવા માટે આપણી યોગ્યતા હોવી જરૂરી છે, અને બીજું જે તત્વ પ્રકાશ મળે છે આપણને જીવમાં સમજણ થોડી ઘણી, એ પ્રભુનો ઉપકાર છે. મૂળમાં બધી વસ્તુઓ ભગવાને કેવળ જ્ઞાન દ્વારા જાણી, ઉપદેશ દ્વારા પ્રરોપી, ગણધરોને ત્રિપદી આપીને એના દ્વારા પણ દ્વારસાંગીની રચના કરાવી, અને એના દ્વારા આપણા સુધી આ પ્રકાશ પહોંચ્યો છે. તો એ અંગેની શાબાશીના હકદાર આપણે બનતા નથી. બરોબર? કોણ મળ્યું શાબાશીના હકદાર? કોણ છે? પ્રભુ છે. આપણે જે કાંઈ થોડી ઘણી સમ્યક સમજણ મળી હોય નવ તત્વની, જીવોની વગેરે વગેરે, તો આલોક પરલોક પણ છે, સ્વર્ગ નરક મોક્ષ વગેરે પણ છે, પુણ્ય પાપાની છે, કર્મ છે, જે કાંઈ પણ સમ્યક સમજણ મળી હોય તો એનો મૂળમાં છે પરમાત્મા, પરમાત્માનો જ્ઞાન પ્રકાશ, કેવળ જ્ઞાન. તો આ ભાવને ખૂબ ઘૂંટવા જેવો છે, અને માટે જ રોજ દેરાસરમાં જઈને ભગવાન શું કહેવાનું છે? થેન્ક યુ વેરી મચ, આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર છું. દિલગીર શા માટે? કે અત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં મોહમાં તમારી વાણીને સમજી શક્યો નહીં. આ સાક્ષાત ભગવાન મળ્યા હતા કેટલાય ભવોમાં, ત્યાં મારી ભૂમિકા એવી હતી કે હું આપની વાણીને હાર્દને સમજી શક્યો નહીં. ઘણા ભવોમાં આપણો વિરોધ કર્યો, ટીકા કરી, નિંદા કરી, ગોસાળા જમાલી વગેરે વગેરેની જેમ. એટલે એને માટે ભગવાનને પણ કહીએ, બરોબર, કે આઈ એમ વેરી, અને આ ભવમાં પણ હજી કેટલી બધી ભગવાનની આજ્ઞાઓનું આપણે પાલન કરતા નથી. એટલે શક્તિ હોવા છતાં એક ઉપેક્ષા, એક બેદરકારી, એને કારણે નથી કરતા. શક્તિ ન હોય ન કરી શકાય સમજીએ આપણે. તથા કંઈ માસકામણ ન કરી શકે ભલે, પણ કંદમૂળનો ત્યાગ કરવો અશક્ય છે કાંઈ નથી ને, છતાં આપણે નથી કરતા. આંખ એટલું સાંભળીએ તો આંખના કાન કરીને જે ચાલે છે ચાલે છે. તો પછી એની પણ માફી માંગવાની છે. આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર છું, આઈ લવ યુ, ભગવાન હું તમને ખૂબ ખૂબ ચાહું છું કે મારા માટે આપે કેટલો ઉપકારની હેલી વરસાવી છે. આપે તો મારા હાથમાં, હું જ્યારે નિગોડમાં હતો તે વખતે પણ આપે મારી હિત ચિંતા કરી હતી, અને લોકોને ઉપદેશ આપીને સમજાયો કે આમાં પણ તમારા જેવા અનંતા આત્માઓ કે જીવો છે, માટે ના હણો, કોઈ જીવને હણો નહીં, મારો નહીં, ઘનમૂળ ખાઓ નહીં. આ રીતે નિગોડમાં હતા આપણે એકેન્દ્રિયમાં, ત્યારે પણ ભગવાને આપણી ચિંતા કરી, આપણે હિરિયા સમિતિ લોકોને ભાર સમજાવી, હિરિયા સમિતિ ચાલો ભાઈ, કોઈ જીવ પગની છે કચડાય નહીં. એટલે આપણા આત્માની ચિંતા ઠેઠ નિગોડથી માંડીને અત્યાર સુધી કરી છે, અને જલ્દીમાં જલ્દી આપણો આત્મા કાયમ માટે સર્વ દુઃખોથી છૂટી જાય એવું મોક્ષ માર્ગ શાસનની સ્થાપના કરવા દ્વારા ભગવાને બતાવ્યો છે. કેટલો ઉપકાર માટે કહીએ ભગવાને થેન્ક માટે હું તમને ચાહું છું. તમે ભલે અત્યારે વિતરાગ બની ગયા છો, હવે તમને તમારામાં રાગ સ્નેહ વગેરે નથી, પણ છતાં તે વખતે ભગવાન તમે મારા ઉપર એક પાક્ષિક પ્રેમ કર્યો હતો. હું નિગોરમાં, એકેન્દ્રીમાં, વિકલેન્દ્રીમાં, અજ્ઞાન અવસ્થામાં હતો એ વખતે હું તો તમારું કાંઈ, તમારી પૂજા કાંઈ કરતો નહોતો, તમારી ઓળખાણ પણ મને નહોતી, છતાંય તમે એ વખતે કોઈ જાતની ઓળખાણ પીછાણ કે સંબંધ વિના મારા આત્માની કેટલી બધી ચિંતા કરી, મારા આત્મા ઉપર કેટલો પ્રેમ તમે વર્ષાવ્યો. હવે તમારી દશા અત્યારે વિતરાગ થઈ ગઈ, એટલે આપણે સમજી શકીએ સ્થૂળ કોઈ રાગ અથવા સ્નેહ જેવું ન હોય. એટલે હવે હું આપની ઉપર એક પાક્ષિક પ્રેમ કરીશ. તમે ભલે બોલો કે ન બોલો મારી સાથે, મૌન બેઠા હો ભલે દેરાસરમાં, બરોબર, અથવા દૂર હો મહાવિદેમાં, પણ હવે હું તમારી સામે એક પાક્ષિક પ્રેમ કરીશ, માટે આઈ લવ યુ. ત્રીજું વાક્ય કયું છે? પ્લીઝ ફોરગીવ મી. પ્રભુને પણ કહીએ અને જગતના સર્વ જીવોને કહીએ કે મહેરબાની કરી મને માફ કરો. ડગલે પગલે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, વિકલેન્દ્ર જીવો, અને સાથે સાથે આપણી સાથે રહેનારાને તો કહીએ પહેલા ઘાત દોસ્ત અને મિત્રોને સગાવાળા તો ઘણું કહ્યું મીછામી વિક્રમ, મીછામી વિક્રમ, પણ હવે
આપણા થકી જેમને પણ તકલીફ થઈ રહી છે, કોઈ સમજણ ફેરથી વિચારધારા બંનેની અલગ અલગ ઘણી વાર, કોઈ પોતાની વિચારધારાને છોડવા તૈયાર ન હોય, કરુણા પૂછે જોઈ તટસ્થ રીતે કહીએ ભાઈ બેમાંથી કોઈ એક જણ તમારો આગ્રહ છોડી દો, પણ પરિસ્થિતિ એવી હોય કે ન છોડી શકાતું હોય, સંજોગો કંઈક એવા હોય જેને કારણે મજબૂરીઓને પોતપોતાની વાતને કોઈ છોડી શકતું ન હોય, ત્યારે ભગવાને ચોથી કઈ ભાવના બતાવી છે? માધ્યસ્થ ભાવના. કરુણા ચિંતો અને તમે તટસ્થ રહો, મધ્યસ્થ રહો, ભગવાનને પ્રાર્થના કરો બંનેને સદબુદ્ધિ મળે. હા, તમારે ખાસ તો લાઈફ પાર્ટનર એના વચ્ચે બધા રીતે સાથે રહેવાનું હોય ને, એના મોટે ભાગે એકને બગડે બે થાય ને મોટે ભાગે, ભેગા હોય એટલે ખખડે, તો એને ખમાવ્યું એકબીજાને, બંને એકબીજાને ખમાવવું જોઈએ. લાઈફ પાર્ટનર પહેલું. પછી બીજા પણ પરિવારમાં ઘરમાં જેની સાથે મંડુક થતું હોય, ક્યારેક ઝઘડા થઈ જતા હોય, કંઈક સામું ભૂલાઈ જતું હોય, બધા એને પહેલાં ખમાવવા જોઈએ, પછી પડોશીને પણ ખમાવવા જોઈએ, જૈન હોય કે ઇતર પણ હોય બધા એને ખમાવવા જોઈએ, પછી આગળ વધીને જગતના જીવ માત્રને પણ ખમાવવા જોઈએ, એક પણ બાદ બાકી વિના. તો આઈ એમ વેરી સોરી. ચોથું વાક્ય છે થેન્ક યુ વેરી મચ. ભગવાનને પણ કહીએ અને આપણા દૈનિક જીવનમાં પણ જે જીવો થકી થોડો પણ ઉપકાર થતો હોય તરત થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર. હા, પછી ભલે રિક્ષામાં તમે બેઠા છો, ટિકિટ પૈસા આપીને બેઠા છો, તોય પણ એને કહેવાનું કે એણે તે સારી રીતે ચલાવ્યું ભાઈ, કંઈ એક્સિડન્ટ ન કર્યો, સારી રીતે અમને સમયસર પહોંચાડી દીધા, ખૂબ ખૂબ આભાર. એમ કહીને એક્સ્ટ્રા 5 રૂપિયાને આપો તો ખરા, જુઓ તો ખરા એના ભાવમાં કેટલો ચેન્જ આવે છે, તમારો કેટલો એને અહોભાવને આદર થશે. અને એના દ્વારા આપણા દેવગુરુ ધર્મ ઉપર પણ આ જૈન લોકો કેટલા દયાળુ છે. અને તો હવે મેં પણ ટિકિટ લીધી, પૈસા લીધા છે, મફતમાં તો બેસાડ્યા નથી, તોય વળી મારો ઉપકાર આભાર માને છે. તો એ રીતે દરેકનો આભાર ડગલે પગલે થેન્ક યુ વેરી મચ કહીએ. હવે અહીંયા એક દ્રષ્ટાંત આપે છે એ વિક્રમ સંવત 2061માં, એટલે આ કે 19 વર્ષ પહેલાં અમારું ચાતુર્માસ ઝાલાવાડ સુરેન્દ્રનગર ખાતે હતું. એ વખતે એકવાર ત્યાંના લોક સાહિત્યના અચ્છા જાણકાર પુંજલ રબારી હતો, નામ હતું પુંજલ, બરોબર, કિંજલની પણ પુંજલ નામ હતું, રબારી હતો, પણ સાહિત્યકાર હતો. હા, અને એને મળવાનું થયું મારા સાહેબને. તો વાત દરમિયાન એણે કહ્યું કે હવે તો દુલા કાગની શતાબ્દી ઉજવી રહ્યો છું. કેટલાય નામ સાંભળ્યું છે દુલા કાગનું. કોણ હતા એ? કવિ. કચ્છી હતા કે કેવા હતા? કચ્છી નહોતા એકચ્યુઅલી, એ ભાવનગરના હતા. બરોબર. ભાવનગરના અત્યંત પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દુલા કાગ. એમની શતાબ્દી કોણ હવે? ઝાલાવાડ. ભાવનગર આવ્યું શેમાં? સૌરાષ્ટ્ર તો નહીં કહેવાય ભલે. અને ઓલું છે સુરેન્દ્રનગર ઝાલાવાડ, એટલે આમ બંનેનો એરિયા અલગ આખો ઘણો કહેવાય. છતાં પણ એ ઝાલાવાડનો લોક કલાકાર, ભાવનગરના લોક સાહિત્યકાર કાગ કવિ દુલા, એની એ શતાબ્દી ઉજવે છે. કોઈને કોઈ એકાદ પંક્તિ ખ્યાલ છે? કાગ કવિને કોઈ ગીત કે એની પંક્તિ ખ્યાલ છે કોઈને? એ તારે આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ભોજન ખાજે. કાગ આગનું નામ, એમને પાણી પાજે, સાથે બેસી ભોજન ખાજે, એજી એને ધીરે બોલવાને. અમે બોલ નહીં કરતા, સામની વ્યક્તિની વાત સાંભળજો, જે ઘરે આવ્યો છે કઈ સુખની વાતો, બરોબર. અને છેલ્લે તો કે છે એ કે ઝાંપારે સુધી ખોળાવવા જાજે રે, આવકારો મીઠો આપજે. આ રચના, બરોબર. એટલે અતિથિ સત્કાર કેવી રીતે કરવો જોઈએ, અતિથિ સાથે કેવી રીતે વર્તવું જોઈએ, હા, આનું સુંદર વર્ણન આમાં છે. આવા ઘણા ગીતો એમના પ્રસિદ્ધ જ હોય છે. તો એની શતાબ્દી, જન્મને 100 વર્ષથી આ એને ઉજવે છે કોણ? આ પુંજલ રબારી. તેમને આ પ્રશ્ન પૂછી જ લીધો કે તમે અમારા એરિયાનો કોઈ એને ઉજવો બરાબર, પણ ઓલું તો ઠેઠ સુરેન્દ્રનગર, તમે ઠેઠ ભાવનગરના, તો એનો કેમ ઉજવો છો શતાબ્દી તમે? ત્યારે સાંભળવા મળેલો જવાબ આંખો ભીંજવી ગયો. કોની આંખો? મારા સાહેબની. હા, કે આ પુંજલ રબારી જે બોલે છે, તો શું કે જવાબમાં શું કે છે પુંજલ? કે આ પુંજલ રબારી જે બોલે છે
ગાય છે કે સમજાવે છે એ બધું મળ્યું ક્યાંથી? એ તો ડુલા કાગની સાહિત્ય સરિતામાં નદી એમાંથી ભરેલા ડેગડાથી લોકોને હું નવરાવું છું. મૂળ કેટલો આભાર કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો. ડુલા કાગે વિશાળ સાહિત્ય રચ્યું છે, એનો આધાર લઈ કરીને મારા વક્તવ્યમાં પણ વચ્ચે વચ્ચે એના ગીતો એની પંક્તિઓ કે આ બધું લઈ કરીને હું લોકોને સમજાવું છું અને લોકો પણ ખુશ થાય છે. એનું મૂળ કારણ મૂળ ઉપકાર કોઈનો હોય તો ડુલા કાગનો છે. રબારી તો જનરલી આપણું દ્રશ્ય બહુ ભણેલો ન હોય, આ સંસ્કારી કેવો જો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત આ રીતે કરે છે અને એની શતાબ્દી ઉજવે છે. અને આ રીતે હું લોકોને નવરાવું છું. લોકો પલળે છે એટલે રડે પલળે છે, પણ પાણી કોનું? જે ડુલા કાગનું સાહિત્ય મળ્યું નહોત જો તો આ કિંજલ રબારીને કોઈ ઓળખવાનું પણ નહોતું. લોક પરિવારના ભાવનો જ આ રણકાર લાગે ને. તેઓ એમની રજૂઆતમાં દેખાતો કૃતજ્ઞતા એટલે કોઈ આપણા કૃત એટલે ઉપકાર કર્યો હોય અને જ્ઞ એટલે જાણવું, યાદ રાખવું, અવસરે એનો બદલો વાળવા પ્રયત્નશીલ રહેવું, આ કૃતજ્ઞતા ગુણ કહેવા મોટો. એનો રણકો હૈયાને સ્પર્શી ગયો. દિવસો સુધી તે શબ્દો પડઘાયા કર્યા અને શબ્દો મારે વારંવાર યાદ આવવા લાગ્યા. ધન્ય છે આ રબારી જેવો આત્મા, એને એમાં કેટલો મોટો ગુણ રહેલો છે કૃતજ્ઞતાનો. તો પ્રભુ વચનો લોકો સુધી પહોંચાડવાનો લાભ મળ્યો છે. બસ આ કુરિયર સર્વિસની માનવ સેવાના આનંદથી વધુ કાંઈ જ માણી શકાય નહીં. અમે ખેપિયા છીએ, ટપાલી છીએ, બરોબર. પ્રભુનો સંદેશો તમારા સુધી પહોંચાડવામાં નિમિત્ત બનીએ છીએ. આપણી પાસે જે પણ છે તે બધું જ પ્રભુના કેવલ જ્ઞાનના ખાલી જગ્યામાંથી ડાઉનલોડ કરીને મેળવેલું છે. 3.5 અક્ષરનો શબ્દ છે, કોમ્પ્યુટરની ભાષાનો શબ્દ છે. હા, વેરી ગુડ. સર્વર કોમ્પ્યુટરમાં હોય. હા, કોમ્પ્યુટરમાં એમાં સર્વરમાં બધું હોય, દુનિયાભરના બધા જે કામ બધું એમાં હોય. એમાંથી પછી આપણે જે જોઈએ તો તમે ડાઉનલોડ કરી શકો. તો પ્રભુ છે કેવળ જ્ઞાન એટલે બધું દુનિયાભરનું જ્ઞાન એમનામાં છે. એમાંથી પછી ગણધર વગેરે દ્વારા આપણા સુધી પહોંચ્યું છે. પ્રભુને લોક પ્રદીપ માનવા હોય તો સામે છેડે આટલી સજ્જતા પણ જરૂરી છે. સંઘની પંચેન્દ્રિય અને એમાં પણ જે પ્રભુની દેશનાને સમજી શકે એવા જીવોને માટે પ્રભુ એ પ્રદીપ સમાન છે. પાછી એકેન્દ્રિય વિકલીન હિતો કરે છે ભગવાન, બરોબર, એની રક્ષા કરાવે છે. પણ ઉપદેશ દ્વારા જે મોક્ષ માર્ગ સમજાવવો છે એ તો જીવોની ભૂમિકા કે પાત્રતા હોય એ એને માટે ઉપકારી થઈ શકે. શ્રી હરિભદ્ર સુરી આચાર્ય ભગવાનના શબ્દો અંદરમાં ચોંટ આપે છે. હા અણાહા કહમ હુંતા જૈન હુંતી જીણાગમો. જો જીણાગમ ભગવાનની વાણી, ભગવાનના શાસ્ત્રો જો ન હોત તો અણાહા અનાથ એવા અમારા જીવનની સી ભલે કે સી હાલત થાત આ કલિકાલની અંદર. ભગવાનની વાણી શાસ્ત્રોમાં ગંથાયેલી એ જો આપણને ન મળી હોત તો આપણી શું દશા હોત? આપણે કેટલા બધા પાપો હોંશે રાચી માચીને કરતા હોત. ચીન વગેરેમાં, અરબસ્તાન આદિમાં કેટલા પંચેન્દ્ર જીવો નાના મોટા કોઈ જીવને છોડતા નથી. કચુંબર, અઠાણા, ચટણી, શાક બધું એ છે તે જીવોનું જ બનાવે છે લોકો મોટે ભાગે. તો આપણે પણ આવું કરતા હોત, ઊંટ વગેરે મોટા મોટા પંચેન્દ્રિય પ્રાણીઓનું પણ બલિદાન અરબસ્તાનમાં અપાય છે. બોલો, 4 પગ બાંધી નાખે અને 100-200 લોકોનું ટોળું જોવા માટે ભેગું થયું હોય, ધારદાર મોટો શસ્ત્ર લઈ કરી સીધી ધોરી નસ હોય આમ કાપી નાખવામાં લોહીનો ફુવારો આમ છૂટે નીચો પાડતો બિચારો નીચે ઢળી પડે અને પછી એની મિજબાની ઉડાવે. આપણે પણ આવું કરતા હોત જો આપણે ભગવાનની વાણી આપણને ન મળી હોત તો. હરિભદ્ર સુરી મહારાજ જે પહેલા જૈન ધર્મના કટ્ટર દ્વેષી હતા, રાજમાન્ય પુરોહિત બ્રાહ્મણ હતા, પછી જ્યારે નિમ સંજોગ મળ્યા એવા કુદરતી સાધ્વીજી ભગવાન અને કોઈ ગાથાનો અર્થ ન સમજાયો, ચાકીની મહત્રાને પૂછવા આવ્યા, એમને આચાર્ય ભગવાન પાસે મોકલ્યો. આગળ જતા દીક્ષા થઈ, આચાર્ય બન્યા અને શાસ્ત્રો વાંચ્યા એટલે ઓવારી ગયા જૈન આગમો ઉપર. જો આ જીનવાણી કે આગમો ન મળ્યા હોત તો અમારા જેવા અનાથ જીવોની સી ભલે કે સી દશા થાત. કલ્પના કરો, દુનિયામાં સૂર્ય નામનું તત્વ ન હોય તો, સૂર્ય હોત જ નહીં તો કેવું લાગે? અંધારું કેવી? દુનિયામાં પોલીસ નામનું તંત્ર જ ન હોય તો કેવી અંધાધૂંધી છે? તોય કેટલી અંધાધૂંધી મચે છે. પોલીસ છે, લશ્કર છે, તોય કેટલા રમખાણો થાય છે. દુનિયામાં સ્કૂલ નામનું જો સ્થળ જ ન હોત તો, શિક્ષાર્થ તો, આ તો ઉદાહરણ આપ્યા, 3 મૂળ વાત હવે કે છે. આ બધા કરતાં પણ વધુ ધબકારા ચૂકવતી એક અસત કલ્પના કરીએ કે દુનિયામાં જો જીન વચન ન હોત તો. કલ્પના તો કરી જુઓ કે જો દુનિયામાં ક્ષમા, મૈત્રી અને સમતાનો સંદેશ વહેતો થયો જ ન હોત તો.
ભગવાને જ આ બધું શીખવાડ્યું ને મિત્તી મેં શબ્દ ભૂવેશું વગેરે વગેરે. હા, ખમીએ ને ખમાવીએ ખમામી અને ક્ષમતા રાખો ભાઈ. તો આ બધો સંદેશો વહેતો થયો જ ન હોત તો આપણે પણ તોય આ સંદેશો મળે છે તોય હજી આપણા કેટલાક કસાયો જોર કરી જાય છે. પણ આ સંદેશો સાંભળ્યો જ ન હોત તો ક્યારેક જો દાન અને પરોપકારના આદર્શો લોકો સામે દર્શાવાયા જ ન હોત તો આપણે કેટલા સ્વાર્થમાં ચક્યુ બની ગયા. પરોપકાર કરવું જોઈએ, દાન આપવું જોઈએ, બધું મૂળમાં શીખવાડનાર કોણ છે? પ્રભુ છે. પોતે વરદાન આપીને પ્રેક્ટિકલી આપણને શીખવાડ્યું. જો સંયમ, સદાચાર અને શીલની રજૂઆત વિશ્વ સામે થઈ જ ન હોત તો, બ્રહ્મચર્યનો ઉપદેશ આપ્યો જ ન હોત તો પોતે પાલન કરીને, તો ધૂલીભદ્ર સ્વામી વગેરે પણ ક્યાંથી મળત, વિજય શેઠ ને વિજયા શેઠાણી પણ ક્યાંથી મળત, અને જગતના હજારો સાધુ સાધી ભગવંતો અને કેટલાક ગ્રસ્તો પણ લગ્ન કર્યા હોવા છતાં બ્રહ્મચારી રહ્યા છે. એવા દાખલાઓ આ કાળમાં પણ છે. બધાનું મૂળ કારણ તો પ્રભુએ શીલ કે બ્રહ્મચર્યનો મહિમા સમજાવ્યો ત્યારે. ને બ્રહ્મચર્ય તણો જગાયો નાડ જેણે વિશ્વમાં, એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમું. કલ્પના કરો જો અહિંસા, કરુણા, જયણા અને દયા જેવા શબ્દોને કોઈએ શબ્દકોશની બહાર કાઢ્યા જ ન હોત તો, પુસ્તકોમાં પડ્યા હતા ભલે, પણ પોતાના જીવનમાં જીવીને ઉપદેશ દ્વારા એનું મહત્વ સમજાવ્યું ન હોત તો ભગવાને, તો કેવી કાપાકાપી મારામારી અત્યારે પણ ચાલુ છે. એના કરતાં કોણ જાણે કેવી સ્થિતિ દુનિયાની. જો કૃતજ્ઞતાની કેડી કોઈએ કંડારી જ ન હોત તો, કે આપણા ઉપર થોડો પણ કોઈ ઉપકાર કર્યો હોય તો આપણે એનો અવશ્ય પછી બદલો વાળવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સમોસરમાં બેસતા પણ નમો તીર્થસ બોલીને પ્રેક્ટિકલી ભગવાન બતાવે છે કે આ સંઘ મારો ઉપકારી છે, તેથી હું તીર્થંકર બની શક્યો છું. માટે આ ચતુર્વિધ સંઘરૂપી તીર્થને મારો નમસ્કાર થાઓ. આ રીતે પ્રેક્ટિકલી ઉપદેશ આપીને પ્રભુપણા દ્વારા આપણને સમજાવનાર પ્રભુ જે ન હોત તો, જો પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તની સ્કીમ રજૂ જ થઈ ન હોત તો, આ જગતમાં પાપ થઈ જાય તો આપણે પશ્ચાતાપ પશ્ચાતાપ કરવો જોઈએ, અનુમોદના ન કરવી જોઈએ. કરીએ તો પછી શ્રેણી મહારાજાની જેમ નરકનું આયુષ્ય બંધાઈ જાય ચીકણું. આ સમજાવનાર કોઈ ન હોત તો, અને થઈ ગયો પાપ તો પશ્ચાતાપ કરો અને પ્રાયશ્ચિત લઈ લો ભાઈ. ભવ આલોચના વગેરે લઈને શુદ્ધિકરણ કરી લો તો છોડીની સજા કદાચ કાંટાથી પણ પતી જાય. આ બધી પ્રરૂપણા ભગવાને કરી જ ન હોત તો કેટલા આત્માઓ નિખાલસતાથી પણ એક ભાગ્યશાળી 50 જેટલા ફૂટસ્ટેપ પાના ભરીને હમણાં ચોમાસામાં એક યુવાન આલોચના લઈ ગયો. મને લાગે આટલા વાર 50 વર્ષના દીક્ષા પ્રયાગમાં પહેલો આ એક એવું હશે, એકદમ નિખાલસતાથી એકદમ વિસ્તારથી ને પશ્ચાતાપૂર્વક જેણે ખરેખર શુદ્ધ આલોચના કરી હોય. પણ મૂળમાં આલોચના બતાવનાર એનું મહત્વ સમજાવનાર કોણ? પરમાત્મા છે ભાઈ. નહીંતર આલોચના કરી શૈલી છે નિખાલસતાથી ઉપર થોડું થોડું કરે, કાલે રાઈટ ચોકડી કરશો તમે, પણ વિગતવાર પશ્ચાતાપ સાથે કાંઈ પણ છુપાવ્યા વિના એ મૂળમાં બતાવનાર તો પરમાત્મા છે. જો વિનય વિવેકને ગુણનો દરજ્જો કોઈએ આપ્યો જ ન હોતો, કે માતા પિતાની વડીલોને વગેરે જ લાગવું જોઈએ, એમને આશીર્વાદ દેવા જોઈએ, એમને સામું ન બોલવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ વગેરે જો સમજાવી નહોત મૂળમાં, તો આજે આપણામાં જે થોડા ઘણા પણ સંસ્કાર દેખાય છે વિનય વિવેકના, એ ક્યાંથી આવત? ભગવાને આટલું સમજાવ્યું છે તોય ઘણા એવા હોય છે આજે કે બધા મા બાપની સામે બોલતા હોય, આશ્રમમાં ધકેલી દેતા હોય. તો બિલકુલ આવું હોત જ નહીં દુનિયામાં, તો કોણ હજી પણ કેવી કફોડી હાલત થાય. જો આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પરલોક અને મોક્ષ માત્ર 8 શબ્દો ઉપર કોઈ વિવેચન થયું જ ન હોત તો, સ્વર્ગની કે નરકની વાત કેવા દુઃખો ભયંકર કરતા હોય છે. આ કંઈ ડરાવવા માટે કહ્યું છે એવું નથી. વાસ્તવિકતા ભગવાનના જ્ઞાનમાં જોઈ એનાથી આપણને બચાવવા માટે આ ઉપદેશ આપ્યો છે. એવું કંઈ પ્રવૃત્તિ થઈ જ ન હોત તો શું હાલત થાત આપણી? આપણે શરીર નથી પણ આત્મા છીએ, અને પરમાત્મા જેવું જ આપણું મૂળ આત્માનું સ્વરૂપ છે. આ બધું કોઈએ ભગવાને વિવેચન કર્યું જ ન હોત તો આપણે કેવી રીતે આત્મસાધના વગેરે કરી શકત? જો અનુમોદના જેવો સહજ અને સરળ ભાવ ધર્મ પ્રકાશિત થયો જ ન હોત તો, કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો. અને આ અનુમોદના કરવામાં નથી કાયાને કોઈ કષ્ટ પડતું, નથી કોઈ ક્ષેત્ર કે કાળનો આગ્રહ કે ભેષનો કે અમુક કપડામાં જ થાય અનુમોદના, ડેરાસી ઉપાસમાં થાય, બીજે ન થાય, બાથરૂમમાં ન થાય, નાઇટ ડ્રેસમાં ન થાય, એવું કંઈ છે? અનુમોદના કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે તમે કરી શકો છો. અને દિલથી અનુમોદના થાય તો કોઈએ સુકૃત કર્યા હોય એને જેટલો લાભ એટલો જ લાભ સમ્યક રીતે અનુમોદના કરનારને પણ થાય. આવું ભગવાન સમજાવ્યું ભગવાને, આવું તો બીજું કેટલું ભગવાને સમજાવ્યું છે, જેને કારણે આપણા જીવનમાં જો બધું ટીવી ને મોબાઈલ ને છાપા ને પત્રિકાને છોડીને તમે બધા આપણે બધા અહીંયા બેઠા છીએ, જેના કારણે ભગવાને આ બધું આપણે સમજાવ્યું છે ત્યારે કે નહીં, બધું છોડી કરીને
આરંભ સમારંભ સંસારના બધા કાર્યો છોડીને ગૌણ કરી છોડીને એ તો બેઠા બેઠા રાજકારણના સમાચારો વાંચતા હોત, બરોબર ને, ક્રિકેટ મેચનો જોતો હોત, કોઈ ગપ્પા મારતા હોત, કોઈ ટીકા નિંદા વગેરે કરતા હોત, એ બધું છોડીને કોઈ વિષ્ણુ સેવતા હોત, બધું છોડીને આપણે કલાક સવા કલાક અહીંયા શાંતિથી બેસીએ છીએ, જીનવાણી શ્રવણ કરીએ છીએ. એ બધાનો મૂળમાં ઉપકાર હોય તો હરિહંત પરમાત્માનો છે. માટે લોક પહીવાણમ લોક પ્રદીપાય, લોકમાં પ્રકૃષ્ટ દીપક સમાન એવા હરિહંત પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે લોક પ્રદીપ, વધુ કાંઈ કહેતો નથી, માત્ર એક પંક્તિ છેલ્લે ગાઈ લઉં છું. લગભગ બધાને પંક્તિ આવડે છે. પેલા ગાજો બરા. પ્રભુ તે મને જે આપ્યું છે, આગળ, તેનો બદલો હું સેવાડું, આગળ, મંડળાને વાળું. કરજો, હું બોલું તો રિપીટ કરજો. પ્રભુ તે મને જે આપ્યું છે, તેનો બદલો હું સેવાડું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મંડળાને વાળું. આ પંક્તિઓ સાંભળી તો લગભગ બધા હશે ક્યારેક ક્યારેક, નહીં? બસ સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું અને રત્નની પડીમાં ભરાવું તોય ભગવાનના ઉપકારનો સંપૂર્ણ બદલો તો મળી જ ન શકે. સંપ્રતિ મહારાજાની જેમ લાખો જીન મંદિરો બંધાવ્યા, કરોડ જીન પ્રતિમા ભરાવી અને જીર્ણોદ્ધારો પણ હજારોની સંખ્યામાં કરાવ્યા, તોય પણ ભગવાનનો જે અનંત ઉપકાર છે એનો સંપૂર્ણ બદલો તો વાળ્યો ન જ કહી શકાય. આપણે પણ વિતરાગ બનીએ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા કરતા, અને મોક્ષગામી બનીને કોક જીવને પણ નિગોડમાંથી પાર કાઢવામાં નિમિત્ત બનીએ તો એ થોડી ઘણી અંશે કહી શકાય કે ઉપકારનો બદલો ભગવાન વળ્યો. થપડું તો ન જ વળ્યો કહી શકાય. તો આવા લોક પ્રદીપ, તો આજે આપણે અત્યારે બે વિશેષણ અર્થ વિચાર્યા. એક તો લોક હિયાણ, લોક માટે હિતકારી, અને બીજા લોકમાં પ્રદીપ સમાન. હવે લોકમાં પ્રદ્યોત સમાન, પ્રદ્યોત કરનાર લોક પદ્યો ગરાણમ, ત્યાં લોકનો શું અર્થ લે છે અને કઈ રીતે ભગવાન એને પ્રદ્યોત કરે છે એ આપણે બપોરે 3:30 વાગે વિચારીશું. જીનાગર કે બોલાવી હાર્દિક વિચ્છામિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમઃ. થોડુંક સ્પીડમાં, બરોબર. મો નમઃ, શ્રી નમઃ, કા નમઃ, ન નમઃ, શ્રી નમઃ, ણં નમઃ, ઓ નમઃ, ય નમઃ, યા નમઃ, ન નમઃ, ઉ નમઃ, ઝા નમઃ, ણં નમઃ, ઓ નમઃ, એ નમઃ, વ નમઃ, હુ નમઃ, એ નમઃ, પમ નમઃ, ન નમઃ, કા નમઃ, સ નમઃ, પા નમઃ, પ નમઃ, સ નમઃ, મં નમઃ, લા નમઃ, ચ નમઃ, વે નમઃ, પ નમઃ, મં નમઃ, એ નમઃ, ઘ નમઃ, નમઃ. ધીમે ધીમે થોડી વિકેટ ઉચ્ચારણ થતી ગઈ. એક એક અક્ષર નમસ્કાર કર્યો હોય, બીજો નવકાર એક સેકન્ડમાં, લગભગ પોણી સેકન્ડ થશે, અડધી સેકન્ડ થશે કદાચ. એક છૂટી નવકારને બોલીશું આપણે. એમ કરજો, પહેલાં એક પદ હું બોલું, બીજો પદ તમે બોલજો, નહીં તો તમે ઉતાવળ બોલી નાખો છો. પહેલાં સાંભળજો એક પદ, પછી બીજો પદ તમે બોલજો. નમો હરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લો એ સવસાહુણમ, સવ પાવ પણાસણો,
મંગલમ. હવે અષ્ટાનુપુરી નૌકાર. પડમં હોય મંગલમ સબ પાવપણાસણો નમોલો એ સબ સાહુણા નમો આયરિયાણ નમો અરિહંતાણામ. આજે સવારના બે ભાગ્યશાળીઓ શાલિકા ને એમના બનેવી એ કુદરતી આવ્યા ને સામેથી એમણે કહ્યું કે અમારે રોજની 5 ગાદી માળા નવકાર મંત્રની ગણવાની, એટલે કે 9 લાખ નવકારનો સંકલ્પ કરવો છે. હા, અમને સંકલ્પ કરાવો, પ્રતિજ્ઞા આપો. પ્રતિજ્ઞા તો આપી, યથાયોગ્ય ભલામણ કરી. પછી એમને કહ્યું તમે વારા ફરતી એકવાર આખો નવકાર મને સંભળાવો. તો એમાં 2 ઠેકાણે 2-3 ઠેકાણે ભૂલ થાય અને ઘણાની કદાચ ભૂલ થતી પણ હશે. તો ચોથો પદ ખાસ કરીને એક તો નમો ઉવજાયાણમ ને બદલે નમો ઉવજાવયાણમ. ઓલું જીણાણમ જાવયાણમ હોય છે ને, તેનાણમ તારયાણમ, તો જાયાણમ ને બદલે જાવયાણમ બોલાઈ ગયું. એટલે કદાચ કોઈ એ રીતે બોલતા હોય તો ખ્યાલ રાખજો. નમો ઉવજાયાણમ, બરોબર. ઉવજાવયાણમ ની પણ ઉવજાયાણમ. એવી રીતે મંગલાણમ ચ અને બદલે મંગણાણમ ચ. ઘણા મંગણાણા બોલતા હોય, લા ને બદલે ઘણા મંગણાણમ ચ, નહીં મંગલા. એટલે છૂટું છૂટું એક અક્ષર બોલીએ ને એટલે આ બરાબર ઉચ્ચાર સુધી થાય, એટલા માટે છૂટું બોલાવું છું. અને ત્રીજી બોલ હતી મંગલાણમ ચ સર્વેશિમ. શું છે સર્વેશિમ? પણ સબ્વેશિમ. પ્રાકૃતમાં સબ્વેશ, સંસ્કૃતમાં સર્વેશામ થાય. એનું પ્રાકૃતમાં ર નીકળી જાય, વ બેવડાઈ જાય, સબ્વેશિમ. બરોબર. તો આ રીતે બધા ખ્યાલમાં રાખજો અને એમાંથી પ્રેરણા લઈ જેમ કે સ્વેચ્છાની ભાવના થતી હોય. રિટાયર છે મોટે ભાગે તો 5 નૌકા માળા કે 3 માળા કે 2 કે 1 માળા જે સંકલ્પ પર હોય તે કરજો. પછી આવી વાણી જબરજસ્ત સાંભળવા મળે છે. બપોરે કોઈ આળસ કરવાનું નહીં. 3:30